ગામડાના છોકરાઓ છે પણ એ લોકો પાસે અદ્ભુત કૌશલ્ય શક્તિ છે, અદ્ભુત કામ કરવાનો પાવર છે. આમાંથી ભવિષ્યમાં કોણ ગોવિંદા બનશે, અમિતાભ બચ્ચન બનશે કે પણ કદાચ જો અમે લોકો આ વિડીયો દ્વારા, આ શૂટ દ્વારા જો અમે લોકો એના એ બનીએ પ્રણેતા તો અમને ખૂબ આનંદ થશે. કેમ છો મિત્રો? આજે અમે લોકો ગુજરાતના ખૂબ જ સુંદર અદ્ભુત સિટી, મિની સિટી ખેરગામમાં છીએ. જે જગ્યાએ અમે બેઠા છે એ વન વિભાગે એક અદ્ભુત લોકેશન ઊભું કર્યું છે, એટલે અમે આ ઇન્ટરવ્યૂનું લોકેશન માટે સ્પેશિયલી અમે અહીંયા આવ્યા છીએ. આપણે થેન્ક્સ ટુ, શું નામ છે એમનું? પૂર્વેશભાઈને થેન્ક યુ. અહીં બ્લુ મૂન પ્રોડક્શનની જે મિની ડોક્યુમેન્ટરીઝ છે 3 મિનિટ 5 મિનિટની વિવિધ ડોક્યુમેન્ટરી, એના અનુસંધાનમાં આપણે અહીં મળી રહ્યા છીએ. આપણા બધા મિત્રો બેઠા છે અહીંયા, હર્ષિલ, અક્ષિત, શૈલેષ, SK, પ્રિયાંક અને અમારા બધા પત્રકારો છે પ્રકાશભાઈ, અનિલભાઈ અને હું અમિત દેસાઈ, ઉજાસ મેગેઝિન ચેનલના મેનેજિંગ એડિટર. આપણે અહીં થોડાક સવાલો પૂછું. આ નાના સરસ બાળકોને સવાલ પૂછીશું. બાળકો નથી, એ તો મોટા માણસો છે, છોકરાઓ છે, પણ અમારા માટે બાળકો એટલા માટે કે એ લોકો એક શું કહેવાય એને, નાની ફિલ્મો બનાવે છે બાળકો જેવી. પણ હું એમ કહેવા માગું તમે મોટી ફિલ્મો બનાવો, બજેટ ફિલ્મો બનાવો અને એવું કંઈ બનાવો કે તમારા સહિત આખા એરિયાનું નામ થઈ જાય, કે કોઈ ગુજરાતીઓ, કોઈ ગામડામાંથી આવેલા અલગ અલગ પ્રકારના કલાકારો, ડિરેક્ટરો શું કરી શકે છે. થોડા ક્વેશ્ચન્સ છે એમના માટે મારા, તો શરૂઆત કરીશ. કોઈ પણ વ્યક્તિ મને જવાબ આપી શકે છે. આપણે હર્ષિલથી શરૂઆત કરીએ. તમે આ ક્ષેત્રમાં આવ્યા, આ બહુ સાહસિક ક્ષેત્ર છે, તો તમને કેવી રીતે પ્રેરણા મળી? જો હું હોનેસ્ટલી કહું તો જ્યારે હું નાનો હતો, મતલબ નાનો ઇન ધ સેન્સ કે 7મા 8મામાં હતો, ઓકે, ત્યારે ભાઈ પર હેન્ડીકેમ હતો, એક કેમેરો હતો સોનીનો, જે એમના ડેડે લઈને આપેલો હતો. તો એ કેમેરામાં અમે શૂટ કરતા. મારું એકચ્યુઅલ ઇન્સ્પિરેશન બ્રધર જ છે મારા, અક્ષય છે. એ મોટા ભાઈ કે નાના? મારા મોટા ભાઈ છે. ઓકે. તો એમના પરથી જ હું ઇન્સ્પાયર થયો અને અમે ત્યારે વિડીયોઝ બનાવતા હેન્ડીકેમમાં કે પછી ફોનમાં, અને એમાં VFX કરતા. ત્યારે તો PC બી એકદમ નબળું હતું, છતાં એમાં ડોલકોર PC હતું, છતાં એમાં અમે VFX કરતા, એડિટ કરતા. ત્યારે જે ટેકનોલોજી હતી, જે સોફ્ટવેર્સ હતા તેના બેઝ પર, અને એવી રીતે હું ઇન્સ્પાયર થતો ગયો. મને ભાઈ એક્ટિંગમાં ચાન્સ આપતા ગયા નાના વિડીયોઝમાં, અને જોડે જોડે આગળ કામ કરતા ગયા. એટલે મેન ઇન્સ્પિરેશન મારું બ્રધર જ છે. ઓકે, ફાઇન. તમે લોકો સ્કૂલ કોલેજમાં ગયા હશો તો કંઈક અચાનક આવો કંઈ વિચાર કરો ખરો, કોઈ ફિલ્મ જોતા કે કોઈ મારે આવું કંઈ કરવું છે? SK? બહુ ઘણી વાર. એટલે મને પણ નાનેથી શોખ હતો, પણ એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી નહીં હતી. પછી અમે તો કેવું કે ફરતા એ રીતના મળ્યા, અને પછી મને એક મોકો એમણે જ આપ્યો કે ચાલો કે સાથે કંઈ બનાવીએ. પછી અમે લોકોએ સોંગ બનાવ્યું. પછી ધીરે ધીરે કરતાં અમે શોર્ટ ફિલ્મ તરફ ગયા, અને એ રીતના મળતા રહ્યા, અને પછી થોડું નવું કરતા રહ્યા કે અમારી બી ઈચ્છા છે આ રીતના આગળ મોટું કરીએ. શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ કોણ લખે છે? એ ભાઈની મારે બોચી પકડવી છે. એમાં કેવું થાય, મિક્સમાં લખીએ. અમુક વસ્તુ હર્ષિલભાઈ લખે, અમુક વસ્તુ અમે લખીએ, અને પછી બધા મળેલા હોય ને, ભેગા થઈએ એટલે પછી બધાના આઈડિયાઝ અમે સાંભળીએ અને પછી લખી કાઢીએ. તમે યુટ્યુબ પર મૂકો છો તે પહેલાં કંઈક શું કહેવાય એને, એનું એ ચેક કરો છો કે મૂકીએ કે નહીં, કંઈક એની કંઈક ખામી કે એવું કંઈ? પ્રિયાંક? હા, એ પહેલાં ચેક કરી લે કે આપણે જે વિચાર્યું હોય સ્ટોરી હિસાબે કે જે બરાબર જતું છે કે નહીં, અને જે આપણે સ્ટોરીને જસ્ટિફાઈ કરતા છે કે નહીં, જે રીતે આપણું કામ શૂટ કરે છે, પ્રી પ્રોડક્શન કર્યું છે, એ રીતે શૂટ થયું છે ને, એ બધું એડિટિંગ વાદે બધું બરાબર કર્યું છે, એ ચેક કરીને પછી અપલોડ કરીએ છીએ. હા. તે એટલે મને બધા ભેગા મળીને કરો છો? ભેગા મળીને જ કરીએ છીએ. ઓકે, ફાઇન. કોઈ હોમવર્ક તમે કરો છો આ બધું કરતા પહેલા? હોમવર્ક એટલે મને કે કેમેરો ઠીક કરવો, કે આ કરવો, કે આને આમ કરવું, કે તે કરવું, કે આને ટમાચો મારે તો લાગી નહીં જાય, એવું કંઈ વિચારો છો? હોમવર્ક કરો છો તમે? તમે ફાઇટ બહુ કરો છો એટલે તમને. હા, શૈલેષભાઈ ફાઇટમાં બરાબર, હા, એ ધ્યાનમાં લેવું પડે. તમને હોનેસ્ટલી કહું ને તો જ્યારે ફાઇટ કરતા હોઈએ ને 2-4 વાર તો લાફો પડે જ, લાત પડી જાય, લાફો પડી જાય. ભાઈ દૂર રહેજો તમે.
એટલે કોઈ વાર તો રિએક્શન નહીં આવતું હોય ને સામેવાળાને તો રિયલમાં બી મારવું પડે. હા એવું કરવું પડે. સર એમાં કેવું થાય, સૂરજભાઈ અમે બોમ્બ જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે પેલા ભાઈનું રિએક્શન જ નહીં આવતું હતું. તો ટેક લીધા 4-5 ટેક લીધા, આવ્યું જ નહીં એમ. તો સૂરજ મને કાનમાં આવીને કહે તું ભાઈ શૂટ કરજે, મેં એકચ્યુઅલીમાં મારી દીધા. પછી એકચ્યુઅલીમાં એમણે ગ્રેટ યાર. એટલે તે ઓરિજિનલ રિએક્શન શૂટ કરેલા. પછી પેલા ભાઈના રિએક્શન શું હતા? હા Reaction આવી. ઓરિજિનલ જે વાગ્યું તે રિએક્શન. વાગ્યું તો reaction એનું. પણ તમે આ કહો છો, પણ તમે ફિલ્મ શૂટિંગ કદાચ જોયું હોય, હા એમાં પણ ઘણી વાર એવું થાય છે. અમિતાભ બચ્ચનને પેટમાં વાગેલું, હા લગભગ 2.5 વર્ષ હોસ્પિટલાઇઝ થયેલા, જાણીતો કિસ્સો છે. હા પણ ગોવિંદા છે ને, ગોવિંદા તે જાતે જ પોતાની ફાઇટ શૂટ કરે છે, હા ને ગોવિંદાને બહુ વાર હોસ્પિટલમાં જવું પડ્યું. અચ્છા, આપણે અક્ષય, આપણે આ જે પ્રોજેક્ટ તમે કરો, કોઈ પણ પ્રોજેક્ટ વિચારો, સ્ક્રિપ્ટ લખી, કલાકારો તૈયાર કરી નાખ્યા, ચાલો ભાઈ તારે આમ કરો, તારે આમ કરો, તારે આમ કરો, પણ એના માટે કોઈ તાલીમ હોય છે? હા એટલે સર આમ જરૂરી નથી કે તમારે તાલીમ લેવી જોઈએ, તમારામાં પેશન હોવું જોઈએ. પણ જો આપણે તાલીમ લીધી હોય તો એને આપણે ઇઝીલી રીતે અને સરળતાથી કરી શકીએ એટલું આપણને આવડી જાય. તો એની તાલીમ તો હોય છે એની, પણ ના મળી હોય તો પણ તમે કરી જ શકો એમ. હા પણ તમે લોકો રીટેક કે ટેક લેવા પડે છે તમારે? હા ઘણા લેવા પડે સર. હા લેવો પડે, કેમ કે અમુક વાર કેવું થયું કે આપણે એક્ટરને કંઈ કમાન્ડ આપી હોય કે તારે આવું આવી રીતે આવું કરવાનું છે અને એનાથી ના થયું તો પણ રીટેક લેવો પડે. અને એક્ટરે બી કર્યું પણ કેમેરાની કોઈ ગલતી રહી કે કેમેરા આપણે તે રીતે મૂવ ના કરી શક્યા તો પણ રીટેક લેવો પડે. કે આ તો કોઈ વાર એવું થતું હોય કે આ બધું બરાબર થયું હોય, કેમેરો બી સરખી રીતે ચાલ્યો હોય, એક્ટરે બી સરખી રીતે કર્યું હોય, પણ હવે ઓડિયો રેકોર્ડ ના થયું હોય તો પણ આપણે રીટેક લેવો પડે. અચ્છા, તમે બધા ભેગા થયા શરૂઆતમાં, હા ત્યારે પૈસા એટલે કે ભેગા કર્યા, કેમેરા લીધા, શું કર્યું, કોની મદદ મળી, એવું કંઈ થયું? પહેલા તો શરૂઆતી દિવસોમાં તો એવું હતું કે શરૂઆતમાં તમે ફોનમાં જ શૂટ કરતા. હા. એમાં બી હતા સારો ફોન અમારા પ્રિયંકભાઈ પર હતો. કયો એમ? હતો? Lenovo. Samsung Lenovo નો એ બી Lenovo? હા Lenovo. એમાં કેવું 2 મેગાપિક્સલ નો કેમેરો, હા. 2 મેગાપિક્સલ નો My કેમેરો. God. તો અને એક કોમ્પ્યુટર હતું, એ બી કઈ રીતે કે પપ્પાને મેં અમારા ઇલેક્ટ્રોનિકની શોપ હતી, તો પપ્પાને મેં એવું કે એવી રીતે કોમ્પ્યુટર લેવાડ્યું કે આપણે સોંગ ડાઉનલોડ કરી આપશું ને એનાથી પૈસા આવશે, એવી રીતે એડિટિંગ કરશું એવી રીતે તો ના જ માને. Okay. તો પછી એ કોમ્પ્યુટરમાં ધીરે ધીરે એડિટિંગ શીખ્યા. એના ફોનમાં અમે રેકોર્ડિંગ કર્યું ક્રિસ ને એ ફોનમાં રેકોર્ડિંગ કરીને એડિટ કરીને પછી યુટ્યુબ પર મૂક્યું હતું. એ રીતે એમ કર્યું. પણ એનું રિઝલ્ટ કઈ Result એટલું મળ્યું, બધું હા. સારું નહીં હોય એમ. હા એટલું સારું ના હોય પણ આમ હા. શરૂઆતી દિવસમાં એવું કર્યું હતું. પણ એ વિડીયો છે ને સર, આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે ને, અહીંયા નજીકનું જેવું કે વાંસદા છે, Correct, ધરમપુર છે, correct. વલસાડ છે, હા. બધાને ખબર પડી ગયેલી કે આ લોકો ક્રિસ કર્યું. એ ટાઈમ એટલે બ્લૂટૂથ તમને એ મળ્યા, પેલા કોમેન્ટ્સ મળી. કોમેન્ટ્સ મળે ત્યારે તો આમ નામ ચાલુ થઈ ગયું, અક્ષય ગાયકવાડ, હર્ષિલ ગાયકવાડ. ત્યારે નામ એ શરૂઆતી દિવસોમાં એવું થયું Oh, હતું. that's good. અને સર એક વાત યાદ આવી કે તમે કીધું ને કે આવું પેલું કઈ તાલીમ લીધી કે તમે પ્રેક્ટિસ કેવું, હા. તો મેં નવો જ જ્યારે ગયેલો પછી તો અમારું બોન્ડિંગ બી સારું. તો અમારા જ્યારે ડાયરેક્ટર કે અક્ષયભાઈ તો તે કહે કે આ રીતના આ કરવાનું. તો હર્ષિલભાઈ જ્યારે કેમેરો નહીં હતો ને પ્રેક્ટિસ કરતા ને, તો કેમેરાને એક સ્ટેબલ રાખવા માટે આપણે ગિમ્બલ હવે તો આવી ગયું, તો એને એકદમ સ્ટેબલ રાખવા માટે ઈંટની પ્રેક્ટિસ કરતા કે ઈંટ લઈ ને પછી ઈંટ લઈને ચાલવાનું, આમ ચાલવાનું, એટલે ધીરે ધીરે ચાલવાનું, તે બી બિલ્લી ચાલવાની કે કઈ બી, તો ઈંટ લઈને પ્રેક્ટિસ કરતા ને એવું બધું જુગાડ રીતના બધી પ્રેક્ટિસ કરતા એમ. ને પછી એમાંથી અમે એવું કર્યું કે જે વેડિંગના શૂટ હોય ને એમાં એઝ અમે આસિસ્ટન્ટ જવા લાગ્યા ને જે થોડા ઘણા પૈસા આવ્યા અને ઘરેથી મમ્મી પપ્પાએ મદદ કરીને સગા સંબંધીમાંથી થોડા પૈસા લીધા ને એવું કરીને અમે 40,000 રૂપિયા ભેગા કરીને મેં અને હર્ષિલભાઈએ પાર્ટનરશિપમાં એક કેમેરો DSLR લીધેલો ને એનાથી પછી અમે વેડિંગ શૂટ કરી આપવા લાગ્યા. તેમાંથી પછી પૈસા આવ્યા, પછી ધીરે ધીરે એવી રીતે પછી અમે ડેવલપ કર્યું, એટલે લગનોમાં શૂટ કરીને. એટલે દરેક સફળ વ્યક્તિની જેમ તમે સંઘર્ષ કરતા આગળ આવ્યા છો. ગુજરાત સરકાર તરફથી કોઈ અપેક્ષા, કોઈ મદદ મળી? તમે પ્લાન કર્યો કે મારે ગુજરાત સરકારને કોઈ સારી ડોક્યુમેન્ટરી કરી આપવી જોઈએ? ફોર એક્ઝામ્પલ, હવે તમે અહીંયા આપણે બેઠા છીએ, કેમેરો લઈને તમે શૂટ કરો કે આ પ્રવાસન સ્થળ 5-10 મિનિટનું એ પિક્ચર અથવા એ ડોક્યુમેન્ટરી તમે એને મોકલી આપો અને શું કહે ગુજરાત સરકારને વાયા કલેક્ટર, પછી તમે જુઓ તમને કંઈ એનો ફાયદો થાય છે? ચોક્કસ આવું કરીશું. આપણે હમણાં સુધી તો આવું કંઈ હતું નહીં. એટલે એટલા માટે હું તમને કહું છું કે આવું કંઈ હોય ને, 5 મિનિટનું હોય ને તમારું, તમને ખબર ડોક્યુમેન્ટરીની વેલ્યુ હોય છે. અચ્છા, આ બધા સાહસો તમે કરો છો, તો કોઈ સુખદ પ્રસંગ બન્યો છે એમાં? કોઈ સુખદ પ્રસંગ ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હા, કંઈક સમથિંગ ગુડ બન્યું હોય
એવા તો બહુ બધા થઈ ગયા છે, તમને હર્ષિલભાઈ હા કહેશે. હર્ષિલ, એવા કિસ્સામાં તો અમે જ્યારે હમણાં લેટેસ્ટ સોંગનું શૂટ કર્યું ને, હા. તો એમ 4 દિવસ ત્યાં કાઢ્યા અમે ડાંગમાં ગજરા સોંગનું શૂટ કર્યું ત્યારે. તો 4 દિવસ લગાતાર સ્ટ્રગલ બી રહી, અને જોડે જોડે જે મેમરીઝ ક્રિએટ કરી ને, અમારું ટીમનું બોન્ડિંગ છે, કામ કઈ રીતે બેટર કરી શકાય, કઈ રીતે સારો પ્રોડક્ટ કાઢી શકાય, એના પાછળ જે કામ કર્યું અને જે અમે ગુડ મેમરીઝ ક્રિએટ કરી, એ મેમરીઝ તો કોઈ દિવસ ભૂલી ના શકાય. એટલે સુખદ પ્રસંગમાં તો મેં આ જ માનું કે જ્યારે બી અમે શૂટ કરતા હોઈએ, અજમલગઢની સ્ટોરી છે કે પછી સોંગની સ્ટોરી છે, ત્યારે જે અમારા જોડે જે બોન્ડિંગ થાય ને મેમરીઝ ક્રિએટ થાય, એનાથી બેસ્ટ વસ્તુ કઈ હોય અને નહીં શકે. લોકોનો પણ બહુ સપોર્ટ મળે, લોકો ઓળખતા હોય ઘણા લોકોનો સપોર્ટ. અમે ડાંગમાં ગયા ને તો એમ ફ્રેન્ડ સર્કલમાંથી બી સપોર્ટ ઘણો સારો, અને ત્યાં ગયા તો ત્યાં લોકલ લોકોનો બી એટલો સપોર્ટ ને સોંગ શૂટ કરવામાં કે ઘણા લોકો અમુક વસ્તુ તો સામેથી આવીને આપી જાય કે ભાઈ લેવું, તમને જરૂર હોય તો આ યુઝ કરો, તે યુઝ કરો, પોતાના ઘરની વસ્તુ. લેટ મી ટેલ યુ, ઇટ ઇઝ રિયલી વેરી ગુડ સોંગ. આઈ હેવ સીન. થેન્ક યુ. બહુ જ ફાઇન. તો એ જ કેમ છું કે તમારા લોકોના કેમેરા જ બહુ ફાઇન ફરે છે ભાઈ. મૂળ વસ્તુ એ છે, જે લોકો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એ લોકોને હું એક વિનંતી કરું છું કે ક્યારેક ટાઈમ મળે, કોઈ ડિરેક્ટર હોય, કોઈ નિર્માતા હોય, તો તમે આ લોકોને મળો. હું તમને આ લોકોના નંબર પણ આપીશ, મળો. અને આ બધા જન્મજાત કલાકારો, ડાયરેક્ટરો, નિર્માતાઓ અને બધું બહુ જ છે. ગામડાના છોકરાઓ છે, પણ એ લોકો પાસે અદ્ભુત કૌશલ્ય શક્તિ છે, અદ્ભુત કામ કરવાનો પાવર છે. આમાંથી ભવિષ્યમાં કોણ ગોવિંદા બનશે, અમિતાભ બચ્ચન બનશે, કે સની દેઓલ બનશે, કે બીજું કોણ, અક્ષય કુમાર, ના આજના જમાનામાં કોણ બીજું, રણવીર સિંહ, ધુરંધર, એ મને તો અમને ખબર નથી. પણ કદાચ જો અમે લોકો આ વિડીયો દ્વારા, આ શૂટ દ્વારા જો અમે લોકો એના એ બનીએ પ્રણેતા, તો અમને ખૂબ આનંદ થશે. આગળ ચાલીએ. સોશિયલ મીડિયામાં અપડેટ થયેલા તમારા પ્રોજેક્ટ અને માહિતી હજારો લોકોએ પસંદ કરી, આનો શ્રેય તમે કોને આપશો? પ્રિયાંક. હું આનો શ્રેય ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ટીમ. ગુડ. કારણ કે બધા 100% આપશે. અમે જ્યારે બી સ્ટોરી શરૂઆત કરે લખવાથી લઈને એન્ડ સુધી, જ્યાં સુધી આમ અપલોડ થઈ જાય ત્યાં સુધી જેટલા બી લોકો જે એમાં અમારી સાથે કામ કરે છે કે અમારા ટીમ મેમ્બર છે, બધા 100% આપીશું. હું બધાને શ્રેય આપીશ. અને સ્પેશિયલી અક્ષયભાઈ, કારણ કે એમણે જે શરૂઆત કરાવી છે, કારણ કે મારું બી સેમ ઇન્સ્પિરેશન હર્ષિલભાઈ તો અક્ષયભાઈ જ છે. અમે નાના ત્યારથી ઓળખતા હતા, પણ કામ કરવાનું તો સાથે ત્યારથી પછી અક્ષયભાઈ. ગુડ. એસકે શું કેવું છે? પ્રિયંકભાઈએ કીધું એ રીતના જ અમે પણ કેવું આ રીતે મેં બી એમને જ મળેલો પહેલા. શૈલેષભાઈ બોલો. મારે બી મેં તો મેકેનિકલ છું, પણ જ્યારે અક્ષયભાઈને ત્યાં મેં દુકાન ચાલુ કરી એ પહેલા મેં એ લોકોને જે ક્રિસ બનાવેલું, હા, એ જોયેલું તો મને કામ કરવાની ઈચ્છા હતી હા, કે મારે બી આવું કંઈ કરવું જોઈએ, એક્ટિંગ કરવી Oh, very good. તો અક્ષયભાઈના ઘરે જ ગેરેજ ચાલુ કર્યું. એટલે પછી અક્ષયભાઈને મળ્યા, તે લોકો હવે ક્રિસ બનાવીએ એમ કે બીજો ભાગ બનાવીએ. તો મેં કીધું મારે એક્ટિંગ કરવી છે, એટલે થોડી ઘણી પ્રેક્ટિસ લીધી એના જોડે. બહુ કઈ એટલે એક્ટર તો તાલીમ, નથી. તાલીમ. તાલીમ હા. લીધી. તમારું શાનું મિકેનિક, શાનું છે મિકેનિક? ટુ વ્હીલ બાઇક. કે હમણાં પોતાનું જ બંધ કરી દીધું, હમણાં જોબ કરતો છે. તમે કેટલી મોટી વ્યક્તિઓને મળ્યા તમારા પ્રોજેક્ટ દરમિયાન? આ ડોક્યુમેન્ટરી ફિલ્મ, પ્રોજેક્ટ કરતા હતા ને અમે સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ બનાવતા હતા. તો Okay. એમાંથી જે VFX વાળી રીલ હું બનાવતો ને, તો એ ઉપડી એટલે એકદમ 45 મિલિયન વ્યૂ, 40 મિલિયન વ્યૂ એવા આવવા લાગ્યા. તો Wow. એના થ્રુ છે ને મારો કોન્ટેક્ટ આપણે જે હર્ષ લિંબાચિયા સર ખરા ને, ભારતી કોમેડિયન, એમના હસબન્ડ હર્ષ લિંબાચિયા, એમણે કોન્ટેક્ટ કરેલો. બીજું તો ગુજરાતી ફિલ્મના પેલા મલ્હાર ઠક્કર, એમને મળવાનું થયું. પછી આપણા છેલ્લો જીતેન દિવસ. કુમાર સર, આપણે ગુજરાતી સુપરસ્ટાર, એમને મળવાનું થયું. અને બીજું તો હા બસ આટલા લોકોને મળવાનું થયું. વેરી ગુડ. ને ફિલ્મમાં કામ કરવાનો મોકો બી મળ્યો. એક શૂટ કરવાના તમે જે હર્ષિલભાઈએ કીધું ક્રિસ બનાવ્યું હતું, તો એના થ્રુ હર્ષિલભાઈ લોકો જે કોલેજમાં ભણતા ને, તો ત્યાં મૂવી બનાવવાના હતા. કયું આપણે હર્ષિલ? જયકર ભોજકર ને એક હા, ડાયરેક્ટર એને- હતા, અમદાવાદના જ હતા એ. તો એ મૂવી શૂટ કરવાના હતા, આફ્રિકા શૂટ કરવાના હતા, આફ્રિકામાં shoot આફ્રિકા કરવાના side હતા. અચ્છા. પણ ત્યારે કંઈક ત્યાં પ્રોબ્લેમ ચાલતી હતી, એટલે પછી જવાયું નહીં તેમાં એમ. અને પછી કોરોના આવી ગયો, એટલે એમાં પછી પ્રોજેક્ટ જ સક્સેસફુલ નહીં ગયો. એટલે બાકી એ પણ મૂવીનો પ્રોજેક્ટ ટ્રાય ચાલુ હતી એમાં કે થાય એમ. અને પછી અક્ષયભાઈ બી હમણાં કેટલી મૂવીમાં
એક બે બે હા બે મૂવીમાં કામ કરી આવેલા છે એઝ અ હા. અસિસ્ટન્ટ ડાયરેક્ટર. અચ્છા, કોઈ ડોક્યુમેન્ટરીમાં તમને કોઈ સન્માન કે એવોર્ડ મળ્યો હોય કોઈ ફંક્શનમાં, એવું કંઈ છે કંઈ યાદ તમને? હા છે ને એવું. અમે એક સુરતના ડાયરેક્ટર છે સાગર સર કરીને, એ બી આપણે જે અમારે મતલબ સાગર, યંગ જ છે. હા. સાગર વાનખેડેકરના હતા. તો Okay. એમણે શોર્ટ ફિલ્મ બનાવેલી અને એમાં સિનેમેટોગ્રાફી મેં કરેલી ડીઓપી તરીકે. તો એને છે ને ટોટલ 7 ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એનું નોમિનેશન થયેલું. ઓહો, હા, ને 3માં તો એ વિન કરેલું, જીતેલા. તો એમાં મને એક બેંગલુરુ ખાતે કોમ્પિટિશન થયેલું એમાં, અચ્છા ફિલ્મ ફેસ્ટિવલ. તો એમાં સેકન્ડ મને પેલું મળેલું, શું કહેવાય એને, પ્રાઇઝ કઈ કઈ ભાષા હતી? એ સોલિટરી એ છે ને સર, એમાં કેવું કોન્સેપ્ટ હતો કે સાયલન્ટ ફિલ્મ, એમાં ડાયલોગ નહીં, એમાં એક આપણે જે ઓવરબ્રિજ ને નીચે જે જીવતા હોય ને હોમલેસ લોકો, જરાક મેન્ટલી ચેલેન્જ હોય, તો એ લોકોનું જીવન કેવું હોય, દિનચર્યા કેવી હોય, ને એ લોકો કઈ રીતે Wow. આવું બની ગયા હોય, તો એના પર હતું એ સિનેમેટિક ડોક્યુમેન્ટરી જેવું. તો એમાં મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો હતો, એવોર્ડ મળ્યો હતો એમાં. પણ ત્યાં મતલબ જઈ શકાયું નહીં હતું, મારું બીજું શૂટ ચાલતું હતું એટલે એ લોકો પછી ગયા હતા ત્યાં. એ લોકો તમારે ત્યાં મોકલી આપતા હશે ને એવોર્ડ તો? હા, મોકલી આપે એ લોકો. પણ જે ડાયરેક્ટર સર હતા એ લોકો ગયા હતા, તો પછી એ લોકો લઈ આવ્યા હતા. ને તમારા લોકો દરેકે છે ને એક પ્રોફાઇલ તૈયાર કરવી પડે. હું તમને એક પ્રોફાઇલ મોકલી આપીશ. હા એ પ્રોફાઇલમાં તમારે છે ને તમારા હિસાબે લખવાનું હા કે હું આમ દરેક એકબીજા સાથે પ્રોફાઇલ સેટ કરવાની. હા હા જો ભાઈ, હું મારા કારણમાં તમે લોકો અત્યારે સાથે કામ કરો છો, પણ ક્યારેક એવું બને કે ભાઈ તમને અચાનક કોઈ મોટી પોસ્ટ મળી જાય, હર્ષિલભાઈને કોઈ મોટો રોલ મળી જાય કે આના અજમલગઢ પર જ ચાલને ઉતારે, હર્ષિલને પકડો, હા હા હર્ષિલ 5 લાખ રૂપિયા આપી દઈશ, હા તમારે હવે 2-4 મહિના મારી હાજર રહેવાનું. આ ભાઈ છે એ કંઈ જુદો જ કંઈ બોમ્બનું કંઈ ત્રાસવાદીઓ કાશ્મીરમાં મોકલી આપે. મીઠું છે ને, મીઠું છે કે તમે તમારી પ્રોફાઇલ તૈયાર કરો. હું તમને એક પ્રિન્ટ મોકલીશ, વોટ ઇઝ પ્રોફાઇલ, એટલે લાઈક બાયોડેટા, પણ એમાં છે ને પ્રોફાઇલ શુડ બી વેરી એટ્રેક્ટિવ. હમણાં પેલું જે IMDb વાળું આવે ને મૂવી ડેટાબેઝ વાળું, એમાં અમે લોકો બનાવી રહ્યા છે હમણાં. હા, ને બીજું કે તમે એક વસ્તુ કરો, જેમ આજે આપણે શૂટ કરતા પહેલાં બધાને ઇન્ટ્રોડક્શન કર્યું, તેમ તમે છેલ્લે તમારું મૂવી પતી જાય 5-6 મિનિટની પછી તમે કહો ડિરેક્ટર ભાઈ અક્ષય ભાઈ આ રોલ, આ કોણ, તો આ હર્ષિલ, આ ભાઈ તો આ શૈલેષ, ફલાણું ઠીકનું. તો ધેટ્સ, તમે જુઓ આજકાલની ફિલ્મોમાં આવું બને છેલ્લે કે બધાનું ઇન્ટ્રોડક્શન થાય. ધેટ્સ વેરી ગુડ. જો આમાં લખ્યું છે આ પ્રકારના પ્રોજેક્ટના આયોજન માટે, એટલે કોઈ ફિલ્મ તમે બનાવો કે કંઈ પણ ડોક્યુમેન્ટરી બનાવો, કોઈ વ્યક્તિ કે કોઈ ટીમ તમારો સંપર્ક કરે તો તમે એને માર્ગદર્શન આપશો. હવે તમારો માર્ગદર્શન આપવાનો સમય છે. કોઈ આવીને કહે છે કે ભાઈ અક્ષયભાઈ, ભાઈ SK, આ રોલ તમે કર્યો, જરાક મને બતાવો ને તમે કેવી રીતે કરેલો, માર્ગદર્શન. હા હા તમારો કોઈ જવાબ નથી, પણ પેલો માણસ તમારા શીખશે. તેવું થશે? કરી શકશો? હા, કોઈ પણ આવે શ્યોર ચોક્કસ, શ્યોર હા, કરશે થશે ને. ને. હા, તમારે તમારી ફિલ્મમાં મને એક રોલ આપવાનો. હું જોઉં છું મને ચોક્કસ સર, ડન. હું જ પૂછ બનાવી ઇન્સ્પેક્ટર જેવો બેસી રહીશ કે શું પિક્ચર નામ હશે, તમારું નામ હશે ખેરગામ કા SSP. ચોક્કસથી સર. ઓકે, મારો આગલો સવાલ છે, તમે પ્રોજેક્ટ કરો છો તો તમને બહુ તકલીફ પડતી હશે, એનો કોઈ અનુભવ? પ્રોજેક્ટ કરતા તો તકલીફમાં તો શરૂઆતી દિવસમાં ફાઇનાન્શિયલ જ પેલા શું કહેવાય તકલીફ પડતી હતી, પણ એમાં ફ્રેન્ડ લોકોનો બી એટલો સપોર્ટ ને કે જે ધારો કે આપણે બોમ્બની જ સ્ટોરી લઈ લઈએ, તો એ બનાવતા એમાં ઘણા એક્ટર્સ લોકો હતા અને એનું ડાયરેક્શન હર્ષિલભાઈ કરી રહ્યા હતા. તો એ સમયે અમને બધાને મતલબ નાસ્તો કરાવવાનો કે જમવાનો ખર્ચો કરવાનો પણ અમારું પેલું નહીં હતું કેપેબલ. પણ એ ટાઈમ પર સુરજભાઈ અને એમના ફ્રેન્ડ લોકોએ ઘરે સર ખાવાનું બનાવ્યું બધા ટીમ માટે. એમના ફ્રેન્ડે સુરજ કહેવાય ને આગળ કહેવાય, 20-30 રૂપિયા બી સર બચતા નહીં કે હવે આ કંઈ પાણી લાવવાનું તો શું કરીએ, ઘરથી કાર્બો ભરી લઈ જઈએ, પછી શૂટ પર સાથે જ લઈ જઈએ. પછી પૈસા નહીં હોય એટલે પેલું તમે કીધું ને કે પોસ્ટર વાળું, તો એક ભાઈનું તો ખાલી કેવું થેલી હતી પેલી પ્લાસ્ટિક બેગ, એનો ફોટો પાડીને વિડીયોમાં ચડાવ્યું. પછી એમને કીધું, પછી એમનો બોર્ડનો ફોટો પાડી દીધો કે તમારી હોટલ આમાં આવશે, એટલે રાત્રેનું જમવાનું તો ઘરે કરી દીધા, દિવસનો હોટલમાં કરી દઈએ એટલે અમારો ટાઈમ વેસ્ટ નહીં જાય. બહુ ફાઇન, બહુ ફાઇન. પણ આ સંઘર્ષ છે ને, આ તકલીફ છે કે તમે કંઈ પણ પાણીની પ્રોબ્લેમ થાય, આવી જગ્યાએ શૂટ કરતા હોય જ્યાં તમને
તકલીફ થાય, પરસેવો થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, ભયંકર વરસાદ આવતો હોય તો બી કમ્પલસરી તમારે શૂટ કરવું કરવું પડે. પડે, તો કેવું આમ થાય આપણને, રેનકોટમાં બી શૂટ કરવાની ઈચ્છા થઈ, રેનકોટમાં કરીએ શું કે, કારણ કે તમારે આ શૂટ કરવાનું જરૂરી છે એવું બનતું હોય. બરાબર છે. હા હા સાચી વાત છે. બ્લડ ને એવું સર બનાવે ને કઈ લિક્વિડ ને એવું તો એ બી કઈ મોઘું હોય બધેથી હા. કસેથી લાવવાનું Artificial blood, હોય હા. પણ એમાં બી કેવું કે કોઈ ફ્રેન્ડ કે આ તો મારે ત્યાં વપરાય આ મેં કરી દેવા તો એ પેલા જુગાડમાં. fruit salad વાળા સુરજભાઈ ફ્રૂટ સલાડ વાળા જે આઈસ્ક્રીમમાં કલર યુઝ કરે ને એ કલર માંથી બ્લડ Essence, બનાવે. હા. હા, એમાંથી બ્લડ બનાવે જુગાડમાં. હા ને તકલીફમાં તો હમણાં બી પણ પછી વાત કરી એમ ટીમનો એટલો સપોર્ટ રહ્યો ને સર કે હવે જે અજમલગઢ અમે બનાવ્યું હતું ને તો એમાં જે વિક્રમભાઈ હતા તો એમનો તો પગ મોચવાઈ ગયેલો દોડતામાં જે દોડવાના ચેસ સીન છે હા, હા, હા. ને તો પણ એ ભાઈ અમને હાંજ સુધી નહીં કીધું કે મને આ તકલીફ થઈ ગઈ My God. પછી બીજા દિવસે ડાયરેક્ટ ગ્રુપમાં ફોટો આવ્યો કે આવી રીતે કંઈક હા, એ માલિશ પછી કરાવતા એને છે માલિશ પગનું. પાટાવાળાને તો જવા પડેલું. ત્યારે ખબર પડી કે આવું કંઈક થયેલું પણ એ ભાઈ એમ કીધું નહીં કે મને આ તકલીફ થઈ ગયેલી છે તો કેમ કે એ કહેતા તો અમે શૂટ અટકાવી દીધું. એ રિયલ એક્ટર કહેવાય. હા. ખબર નહીં પડવા દેતા અમે લોકોને કે આ શૂટ થાય પછી દેખાઈ જાય હા. એટલે આ તમે શૂટ બતાવી. બહુ સરસ. સર એવું ઘણું બધું ઇન્સિડન્ટ એવા બન્યા હા. કે તમે આ જે કીધું ને આમનું ઘર તો ત્યાં દાદરો છે દાદરો તો તે દાદરા પર આમ એસ્ટ્રોઇડ વાળું અમે લોકો શૂટ લઈને મેદાન, બેસેલા. મેદાન, હા. મેદાન છે આખું મેદાન તો એના ઉપર ગમે તેમ કૂદી પડતા કેમ કે આ VFX એમણે કીધેલું કે આ કઈ આવતું છે તમારા પર ઉપર એટલે અમારે એ હિસાબે ગમે ત્યાં કૂદી જવાનું તો પથ્થરમાં બી કૂદી જતા આ બાજુ કઈ કપાઈ જાય આ બાજુ કપાઈ સોલાઈને જાય. પૂરું. હા. My આ God. બોમ્બ વાળું માં બી પેલું જે કાચ પડે ને, કાચમાં છે ને, કાચ તો એના અંદર રિયલ માં જ ગુસ્સો મરાઈ ગયેલો એટલે આ બધું હજુ બી ડાઘા અંદર ખરા એમ કે બધું ફાટી ગયેલું પછી તો રિયલ લોહી કયું છે બ્લડ કયું છે કે પેલું કઈ પેલું ખબર કહે ને, જુનૂન બધાને. My હા, God. પેશનેટ જ એટલા ને સર કે Yes. આ પોતાને વાગે તો કઈ નહીં પણ પ્રોડક્ટ સારો નીકળવો જોઈએ. એન્ડ ગોલ એ જ હોય બધાનો. ને અમારી ટીમ એટલા માટે જ એટલી અલાઇન છે કે વિઝન એટલું સ્ટ્રોંગ છે કે બધા જ્યારે બી કોઈ બી પ્રોજેક્ટને લઈને ડિસ્કસ કરીએ કે વાત કરીએ એટલા પેશનેટલી કામ કરે ને એમાં જેની કોઈ હદ નહીં એમ બધા 100% આપે. ગુજરાતના કેટલાક સરકારી અધિકારીઓ, કલેક્ટરો, પોલીસ અધિકારીઓ ને એક સૂચન છે કે આ ટીમ બહુ સરસ છે, એ લોકો બહુ સારું કામ કરે છે, તમારા સહયોગની જરૂરત છે. એ લોકો સરસ જગ્યાએ શૂટ કરે, એ લોકો કોઈ પોલીસ પર કોઈ સરસ ફિલ્મ બનાવવા માંગતા હોય, એ લોકો સાયબર કોઈ સરસ ફિલ્મ બનાવવા માંગતા હોય, તમારી મદદની જરૂર હોય. મારા ખ્યાલ પ્રમાણે આ વિડીયો ઘણા બધા વ્યુઅર્સ પાસે જશે. જો તમે તેમાંના એક વ્યુઅર્સ હો તો પ્લીઝ હેલ્પ ધેમ. એમનું નીચે નંબર તો હોય જ છે ને ઓળખાણ પણ કરાવી છે. આ હર્ષિલભાઈ અને અક્ષયભાઈ મેઇન છે, બાકી આ બધા મિત્રો છે જે બધા મદદ કરે છે. આના સિવાય પણ ઘણા બધા મિત્રો છે. હું ફરી તમને કહું છું, આ લોકો એક્સિલન્ટ કલાકારો છે, જન્મજાત કલાકારો છે ને એમાં કોઈ બે મત નથી. એ લોકોને બ્રેકની જરૂર છે, મદદની જરૂર છે, ફાઇનાન્શિયલ મદદની જરૂર છે, પછી બીજી બધી મદદની જરૂર છે, સારા એ લોકોને શૂટિંગ લોકેશન્સની મદદની જરૂર છે. ખાસ કરીને વન ખાતાના અધિકારીઓ જો એ લોકોના જે વન ખાતા છે તેમાં પરમિશન આપતા હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ કે વાંસદા જતા એક નામ ભૂલી ગયો છું, એક વાંસદા નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્કમાં શૂટ કરવાનો એ લોકોને પરમિશન મળે ને એકાદ બે દીપડા સામે આવી જાય એવું કંઈ થતું હોય તો રિયલ. હા, કારણ કે મને ખ્યાલ છે વાંસદામાં એક વખત હું શૂટ કરવા ગયેલો હતો ત્યારે મેં હરણોની વચ્ચે મેં શૂટ કરેલું ને હરણો ચારો તરફ હરણો મને ઘેરી લીધેલો ને પછી પેલા બૂમ પાડી ધીરે હરણો ચાલે ગયેલા પણ હરણો હતા. હું એવું ઈચ્છું છું કે દીપડા હોય એ લોકો વચ્ચે શૂટ થાય. સોરી એટલે વન ખાતાના મિત્રો, જો હું સિનિયર પત્રકાર છું, મેં વનમાં બહુ જ કામ કર્યું છે, CC બધા સાથે વર્ક કર્યું છે. એટલે પ્લીઝ તમે જો આ વિડીયો જોતા હો તો પ્લીઝ હેલ્પ ધીસ પીપલ. થેન્ક યુ. આગળ ચાલીએ આપણે. અચ્છા, તમે કેટલા રીલ્સ કર્યા, કેટલા પ્રોજેક્ટ કર્યા, કેટલી ફિલ્મો? એમ તો ગણતરી નહીં કરી પણ શોર્ટ ફિલ્મ્સ ગણીએ તો ઓલમોસ્ટ 50 ની આજુબાજુ 50 થી ઉપર 50 થી ઉપર જ હશે. પણ એ તો ઓછી જ છે, આટલા ઓછી જ, વર્ષોમાં. ઓછી જ, હા. ને રીલ્સ તો ઘણી કરી. રીલ્સ છે, પછી સોંગ્સ છે. હા, તો વિચ ઇઝ ધ બેસ્ટ વન?
બેસ્ટ વનમાં તો સર એવું કહી શકાય કે પેલું કહે ને કે અપના બચ્ચા સબસે અચ્છા કે એવું અમને બધું જ આપણે બધું સારું લાગે એમ. પણ હું તમને કહી શકું છું હા. જે હું વારંવાર જોઉં છું હા. કે અજમલ ગઢકાર રહસ્ય. રહસ્ય એ મને જરા અમુક પાર્ટને કાપતા અચ્છા. મને બહુ ફાઇન લાગી, કારણ કે એ કદાચ મને એવું લાગે છે કે હાઈએસ્ટ વ્યુઅર્સ તમારી પાસે એના હશે. તમે ચેક કરજો કે એના વ્યુઅર્સ નીચે કેટલા છે. હા, viewers, એમાંના હા. 2-4 નામ તો મારા હશે, પણ દેટ ઇઝ અ ગુડ વન. Thank you, sir. તમારા સોંગ્સ અલગ છે, સોંગ્સની વાત નથી કરતો હા. હું. પ્રોજેક્ટ શું થયું? ના કઈ નહીં આ તો હું પ્રોજેક્ટની વાત કરું છું હમ. કે જે નાની નાની શોર્ટ ફિલ્મ છે તેમાં એ દેટ વોઝ રિયલી વેરી ગુડ. બાકી તમે પેલો એલિયન ઉતરે છે ને આ પેલા 2 જણા હા જાયજા શું છે, હા. પછી પેલું કુવાવાળું છે, કુવડ. હા પેલું કુવો જો હવે શું થાય છે શું થાય છે, હા હા એટલે એ બધું ઠીક છે. હવે આમ કંઈ બહુ એ કંઈ નથી, પણ અજમલ ગઢમાં તો સેકન્ડ પાર્ટમાં પણ જે પેલા ગન લઈને પેલા આ ભાઈને મારી નાખ પછી જીવતો થાય છે પાછો, જીવતો. હા એ સમ ટાઈમ આમ થયું ઇટ્સ અ બાઉન્સ. બાઉન્સ. હા આમ કેમ થયું? પણ વિચારો તો તમને આઈડિયા આવે હા. કે ભાઈ આ પાત્ર એમાંનું જ છે પણ રિપીટ થયેલું છે. ટાઈમ ટ્રાવેલ કરીને. હા. time Loopમાં. travel. સમય યાત્રા. હા પેલું ટાઈમ મશીન નામનું હા, આવે ને, time એ machine. ટાઈપનું હા, એ type. તો એ ટાઈપનું આખું બન્યું છે. બન્યું છે, હા. રિયલી વેરી ગુડ. થેન્ક યુ સર. સમજવા માટે સરસ છે. બરાબર છે ભાઈ શૈલેષભાઈ. તમે લોકો બધા આમાં પ્રોજેક્ટ કરો છો, ફિલ્મ કરો છો, તો તમારા મનમાં ઈચ્છા થાય છે કે મારે કંઈક સાબિત કરવું છે, આવી રીતે શૂટ કરીને કંઈક સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ કરવું છે, એવું કંઈ થાય છે મગજમાં? વિચાર આવે છે ખરો તમને? તમને મારો સવાલ સમજાય છે? હા કંઈક એવું એમ ગુજરાતી લેવલ પર જે એટલે મતલબ ઘણી બધી ફિલ્મ્સ બની છે ને ઘણું બધું મિથોલોજીથી લઈને હમણાં તો ઘણી બધી ફિલ્મ્સ હા. આવતી છે, બટ એમ કંઈક અલગ એમાં લાવવું છે એવી તો ઈચ્છા છે એમ એ લેવલ પર, એમ મૂવીના લેવલ પર કે શોર્ટ ફિલ્મના લેવલ પર. જે અમે હમણાં જે બી શોર્ટ ફિલ્મનું કરી રહ્યા છે તે એક ટાઈપની પ્રેક્ટિસ ગણી લો તમે, પણ ધીમે ધીમે પહોંચવાનું તો મૂવી કે વેબ સિરીઝ સુધી જ છે. એન્ડ ગોલ તો એ જ છે. તો એમાં કંઈક ને કંઈક અલગ કરવાનું ધગસ તો છે એક. અને વાત રહી પ્રૂવ કરવાની, તો પેલું કહેવામાં આવે છે ને કે મેં છે તો મેં પોતાની જાતને પાછલા દિવસો કરતાં કેટલો બેટર કરી શક્યો છે, Exactly. કેટલું બેટર થતો છે મેં પોતાની જાતને જ પ્રૂવ કર્યું. ડાયરીમાં લખો હા કે 1 વર્ષ પહેલાં હું શું હતો હા ને અત્યારે હું શું છું, એવું ડાયરીમાં તમે લખો તો તમને અહેસાસ થશે કે માય ગોડ, હું પહેલાં સાયકલ ચલાવતો આજે હું બાઇક ચલાવું છું. ધીસ ઇઝ ડિફરન્ટ. હા, પેટ્રોલ પૂરતા મને નહીં આવડતું હતું ને આજે હું પેટ્રોલની નળી ખોલીને આમ તેમ કરીને પાછું પેટ્રોલ આમ ઊંધું ચતું કરી શકું છું. ધીસ થિંગ ઇઝ હેપન. પણ મારો કેવો સવાલ ફરી તમને થાય કે તમે શું સાબિત કરવા માગો છો? એમ તમારે ફક્ત બસ આમ જ રહેવું છે? એક ડિરેક્ટર તરીકે, એક નિર્માતા તરીકે, એક એક્ટર તરીકે કે એક વ્યક્તિ તરીકે કંઈક આગળ નથી નીકળવું આને લઈને જ, કે પછી કંઈ બીજું? આપણે વાત બી કરી અત્યારે ડોક્યુમેન્ટરી. હા ડોક્યુમેન્ટરી. હા મેં તો તમારી સામે આટલા બધા નિવેદન કર્યા હા. છે ઓન કેમેરા. હા સવાલ જ નથી. જે જોશે, જે મિનિસ્ટર જે કોઈ જોવાના હોય તો એ લોકો કદાચ તમારો કોન્ટેક્ટ કરે છે, આઈ ડોન્ટ નો, હા. મને ખ્યાલ નથી, મારા કહેવાથી કોન્ટેક્ટ થયા છે, હા. પણ તમે લોકો કંઈક આગળ વધવા માટે શું વિચારો છો? એમ આગળ વધવા માટે તો હર્ષિલભાઈએ કીધું એવું જ કે વેબ સિરીઝ ને મૂવી કરવાનો સર પ્લાન છે. અને એક અહીંયા આપણે પોતાની રિજનલ કે ડાંગ કે સાઉથ ગુજરાતનું અહીંયાનું કલ્ચર હજી પણ ઘણા લોકોને ખબર નથી. તો મારે એક વસ્તુ આ મતલબ પર્સનલ મને એવું થાય કે આપણે જ્યારે સિટીમાં સુરત અમદાવાદ જોઈએ ને તો ડાંગના લોકો માટે એક થોડું એ લોકોને એમ જે એને મિસઇન્ફોર્મેશન કહી શકાય એવું હોય. મારે એ સાબિત કરવું છે કે અહીંયાના લોકો કેટલા સારા છે ને અહીંયાનું કલ્ચર કેવું છે, મારા મતલબ એ લેવલ પર બતાવવું છે. એમ આપણે કંતારા મૂવી કેવું આવ્યું હતું, જે લોકલ રિજનલ વસ્તુ ને મેઇન સ્ટ્રીમમાં લઈ ગયા એ લોકો. તો મારે એ અહીંયાના લોકોનું, આપણે અહીંયાનું કલ્ચર, રીતિ રિવાજ એ મારા મૂવીથી લોકોને બતાવવું છે કે અહીંયાના લોકો કેટલા સારા છે ને અહીંયા આપણે કઈ રીતે લોકો રહીએ છીએ. એક એવો સવાલ છે કે બધા જ જવાબ આપવો પડશે કે ઇતિહાસમાં થઈ ગયેલી કોઈક વ્યક્તિને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તમે કોને મળશો? એસકે, ઇતિહાસમાં થઈ ગયેલી કોઈક વ્યક્તિ, ઇતિહાસમાં થઈ ગયેલી કોઈ વ્યક્તિ ને મળવાની ઈચ્છા થાય જે અત્યારે દુનિયામાં નથી, ચાલો એમ કહું, તો તમે કોને મળશો? તમારે ઉપર જવાની જરૂરત નથી, અહીંયા જ હા તમારે કોને મળવાની ઈચ્છા થાય
કે મારે આ માણસને મળવું છે. ફોર એક્ઝામ્પલ મને કોઈ પૂછે તો હું કેમ ભાઈ મારે હિટલરને મળવું છે. હા એવો કયો ટોપી હતો? આપણે તો બીજો હિટલર પેદા થયેલો છે અત્યારે. એવા ગોલ તો છે સર કે 2-3 છે એવા નામ મારા. બોલો. એ પહેલા તો મોદીજી એમ. મોદીજી તો જીવે છે. એટલે પાછું તમે કીધું ને કે એ હયાત નથી. હયાત નથી. એ વ્યક્તિ તમે કહો. માઇકલ જેક્સન નાનેથી સપનું હતું, વેરી ગુડ. કારણ કે મેં ડાન્સર બી છું હા હા અને ડીઆઈડીમાં પણ જઈ આવ્યો હતો. અને જે ડાન્સ પ્લસના જજ ખરા ને ધર્મેશ સર, એમનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છું ને અત્યારે બી વાત થાય એમ. હવે પોતે બી એ ડાયરેક્ટર બનવા જઈ રહેલા છે, એમ. ધર્મેશ સર. પછી બીજું કોણ? બીજું એવું ખ્યાલ નથી આવતો મને કોઈ કે જે Okay, હયાત ચાલો નથી આપણે એને મળવાની એમની ઈચ્છા કરીએ. હા તમે મારે પહેલે જ બહુ ઈચ્છા હતી કે હું KK ના કોન્સર્ટમાં જાઉં, પણ અનફોર્ચ્યુનેટલી હવે KK રહ્યા નથી. હા પણ એ મારી બહુ ઈચ્છા હતી કારણ કે મને મ્યુઝિક બહુ પસંદ છે. ઓહ. અને બીજો કયું તો RD બર્મન સર. આરડી બર્મન એક વાત કરું, પેલું પિક્ચરને ગીત હતું ઝીંગાલાલા ઝીંગાલાલા, હા તમને ખબર છે એની સ્ટોરી? એ દાદરમાં રહેતા હતા બોમ્બે. તમે કોઈ કહેશો તો આ વાત કરજો કે એક ભાઈએ મને કીધેલું. તો એ ઝીંગા લેવા જતા દરરોજ દાદરમાં. ઝીંગા બહુ ફાઇન મળે એવું સાંભળે, હું નથી ખાતો. હા તો લેવા જતા ને તો પેલી માછણને કહે ઝીંગાલા ઝીંગાલા, તો એ દરરોજ કહે ને પેલી એને ઝીંગા બાંધીને આપી દે ને પછી એ નીકળી જાય બાઇક પર, હાફ પેન્ટમાં જતા. બહુ ફાઇન માણસ હતા. તો એના પછી ઘરે આવીને એમને ઝીંગાલા ઝીંગાલા ઝીંગાલાલા ઝીંગાલાલા ઝીંગા ગીત બન્યું. હા તો ફેક્ટ છે, તમને કહું છું, મજાક નથી. એટલે તમે RD બર્મનની જે વાત કરો છો એમ. હા Song છે એની વાત હા પેલો બહુ ફાઇન ફિલ્મ ઝીંગાલાલા. હતી કૃષ્ણ હા. સહાની. પણ એ જ મેં બહુ વિચારતો કે એ છે ને કે સોંગમાં એ તો આખું સોંગ છે ઇમોશનલ ટાઈપનું, તો એના અંદર આ ઝીંગાલાલા ક્યાં આવી ગયો? અમને બહુ- નહીં એ હા જો એમાં તમને ખબર છે એમાં પેલો એવું સોંગ છે. રોક હડસન કે કોણ છે, બહુ જાણીતા અભિનેતા હતા. ઓકે હર્ષિલભાઈ બોલો. મને રતન ટાટા સરને મળવાની ઈચ્છા હતી. મોડું થઈ એઝ અ ગયું બિઝનેસ પર્સન યસ મોડું થઈ ગયું, બટ એઝ અ બિઝનેસ પર્સન મેં રતન ટાટા સરને ઘણો ફોલો કરું. મતલબ એમની બિઝનેસ સ્ટ્રેટેજી છે કે પછી જે બી એમની કંપનીઝમાં ચાલે છે એ બધું ઘણું બધું સ્ટડી કરતો હું મેં. એટલે મને પર્સનલી એમના જોડે મળવાની ઈચ્છા હતી. અને એઝ અ આર્ટિસ્ટ કાદર ખાન સર. હા ઓ, બંને નહીં મળે. એટલે રતન ટાટાનું કેવું છે, એ બહુ નાઇસ જેન્ટલમેન હતા. આ જે બધું છે કાદર ખાનનો એવો વખત આવેલો, જબરદસ્ત મોટું મકાન હતું એમનું, જે અત્યારે શાહરૂખ ખાન રહે છે. તમે લોકોને મન્નત, મન્નત એ કાદર ખાનનું. હે એ તો હા, કાદર ખાને 16 કરોડમાં એમને આપી દીધું. બહુ પૈસાનો પ્રોબ્લેમ થઈ ગયો. કાદર ખાન ઇન્ડિયામાં નહીં મરેલા, લંડનમાં મરી ગયેલા. અચ્છા એમનો છોકરો બી સલમાન ખાનનો કઝિન કેવો કોઈ છે, તે 2-4 ફિલ્મોમાં આવે છે. આ રતન ટાટા વિશે તમારે થોડુંક જાણવું હોય તો, તમે મેરિડ છો? ના ના હા, રતન ટાટા અનમેરિડ હતા. હા ખ્યાલ છે બરાબર. સર. હા, પણ એમને 4 વાર પ્રેમ થયેલો. પહેલો પ્રેમ 23 વર્ષે થયેલો, બીજો પ્રેમ 36 વર્ષે થયેલો, ત્રીજો પ્રેમ 39 વર્ષે થયેલો ને ચોથો પ્રેમ 74 વર્ષે થયેલો. ઓહ. 74 વર્ષના પણ પ્રેમ થયેલો ખરો એ લખે છે. હા ને મારી પાસે એનું પેલું ઐતિહાસિક સબૂત છે એમ. ઓકે, તમારે આ તમે જે યુટ્યુબર છો અત્યારે વાત કરી એમની સાથે મેં, તમને કોઈ લાઇસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પડે છે અથવા એવું લાગે તમારે કંઈ કરાવવું પડે રજિસ્ટ્રેશન યુટ્યુબ પાસે? ના એવું તો કશું નથી. તમને એ તો ખબર છે ને યુટ્યુબ પૈસા આપે, આપે ને હા. તો તમને કેમ મળતા નથી? તમારા વ્યુઅર્સ તો બહુ છે. એ હમણાં કેવું મારી 2-3 ચેનલ છે, તો એમાંથી એકમાંથી મેં સારું અમાઉન્ટ એવું લઈ કાઢ્યું છે. મતલબ એવરેજ એમાંથી 5-6 લાખ રૂપિયાની આજુબાજુ પેઆઉટ લીધા છે મેં. એમાં એનિમેશનથી આખી મેં મતલબ વિડીયો બનાવતો તો એમાંથી પેઆઉટ આવતો. પણ આ આપણે જે હમણાં બ્લુમૂનની વાત કરીએ તો એમાં થોડા એટલા વ્યૂ સુધી એમ રીચ પહોંચી નહીં શક્યા અને થોડું રેગ્યુલર અમે કર્યું નહીં. એટલે હવે એ મેં એ જ તમને વાત કરી કે તમે કેવી શું સાબિત કરવા માંગો છો, એ મારો પ્રશ્ન હતો. અચ્છા, આપણે મશીનરી કે ટેકનોલોજીની વાત કરીએ. કઈ ટેકનોલોજી ને કઈ મશીનરી આમાં યુઝ થાય તમારી ફિલ્મ બનાવવાની આ પ્રોજેક્ટમાં?
ઠીક છે કે માણસો તો યુઝ થાય હા છે માણસ નંબર 1 ટેકનોલોજી સર ભગવાનની ટેકનોલોજી હા ના તે છતાં પણ તો તે છતાં આપણે વાત કરીએ તો પહેલા તો મેન કેમેરો પછી આપણે કેમેરામાં શૂટ કરીને તમારો કેમેરો થોડીક એની થોડીક ઇન્ફોર્મેશન આપો. સોનીના કેમેરા છે આપણે પર 2 થી 3 કેમેરા છે આપણા ગ્રુપમાં તો વધારે થઈ જાય 5 થી 6 થઈ જતા હશે પણ આપણા પર જે સોનીના કેમેરા છે અને લેન્સીસ પણ સોનીના યુઝ કરીએ એ અરાઉન્ડ હમણાં તો થોડુંક ફાઇનાન્શિયલ સારું છે આપણું એટલે 4 થી 5 લાખના મતલબ ઈચ કેમેરો હશે અને કોમ્પ્યુટર જોઈએ એડિટિંગ માટે બરાબર. અને પછી ઓડિયો રેકોર્ડિંગના ઇક્વિપમેન્ટ્સ અને પછી મ્યુઝિક પણ જોઈએ એમાં તો કોઈ મ્યુઝિક આપણે પ્રિયંકભાઈ મ્યુઝિક કરતા છે સ્પેશિયલ એમણે કોર્સ કર્યો છે મ્યુઝિક પ્રોડક્શનનો. ગિટાર વગાડો છો? હા ના ના હું પ્લે નથી કરતો કોમ્પ્યુટર બેઝ કમ્પોઝર અને કમ્પ્યુટર છે ઓહો. હા કોમ્પ્યુટર બેઝ પર તો કયું છે તમારી પાસે? હાલમાં મેં હર્ષદભાઈનું સોંગ કમ્પોઝ કર્યું છે ગજરા લગા દે મેં કમ્પોઝ કર્યું ના પણ એટલે તમારી પાસે એનું શું કહે? અચ્છા લેપટોપ છે લોજિક પ્રો હા હા હું એબલ્ટનમાં હા ઓકે. તમને ખબર છે કયા કેમેરા શું છે કયું યુઝ થાય છે? તમારે ખાલી બોમ્બ જ બનાવી જાણો છો? એક્ટર સર એક્ટર ને આપણે ના પણ ખબર તો હોય છે ના ખબર તો કે મારા પર કેમેરો મરાય છે કે નથી મરાતો. નહીં તો એ ડાયરેક્ટર શું કરે છે કેમેરામાં મારા પર. સુરજભાઈ નું એવું છે ને કે આપણે એઝ અમે કઈ રિક્વાયરમેન્ટ મૂકીએ ને કે અમને આ કેમેરો જોઈએ હા તો સર એમ સાંજ સુધીમાં તો લાવી દે સુરજભાઈ કેમ છે એને ખબર તો હોય ને કે આ કેમેરો જોઈએ છે એટલે મેં એને પૂછ્યું. ના લેન્સ ને એવું બી સર ઘણા એવું કે કેમેરા બધા આવી જાય પછી કોઈ વાર એવું બી થાય કે અમને આ લેન્સ ની રિક્વાયરમેન્ટ છે તો લેન્સ હા વાઇડ એંગલ કોઈ શોટ લેવાના હોય તો તેના લેન્સ નહીં હોય તો પછી ગ્રુપ શોટ બી નહીં આવી શકે કે એવું બધું આવી શકે. કારણ કે મેં જોયું છે કે તમે ફિલ્મ બનાવો ને પછી 3-4 વર્ષમાં તમારી સાથે જે માણસો કામ કરતા હોય ને જે કે ભાઈ મિકેનિઝમ છે પણ એને બી થાય કે લાવો ને કેમેરાને જરાક મારી જવા દે ને મેથી કેવી રીતે ચાલે છે કેવી રીતે ચાલતો હોય સર ટ્રાય કરે જ. મને તો એવું જ હતું હવે આ શૈલેષભાઈ તો એ તો પાના ફેરવતા હતા પણ હવે કેમેરા હવે એ મેરેજમાં બી કર્યા મેં જોયા છે એમને કરે ને સર એટલે કહેવાનો મતલબ દરેક ટીમનો કોઈ પણ વ્યક્તિ ઇમિડિયેટલી ચાલ ભાઈ આ અને ભાઈ જરાક બાથરૂમ જવું છે લાવ કેમેરો મને આપી દે. એટલે એ નોલેજ માટે મેં આ પ્રશ્ન પૂછ્યો કે શું શું રિક્વાયરમેન્ટ હોય એમ. અને આમાં ગિમ્બલ ને એવું બી આવે છે જે કેમેરાને હમણાં તો આપણે ટ્રાયપોડ પર લગાવ્યું છે આ એક અલગ ઇક્વિપમેન્ટ છે જે સ્ટેબલી કેમેરો સેટ કરવો હોય તો કરી શકાય અને જ્યારે મુવમેન્ટ વાળા શોટ હોય તો પછી એમાં ગિમ્બલ યુઝ થાય છે જે બી આવે છે એપ્રોક્સ 1 લાખ 2 લાખ જે બી આપણે રિક્વાયરમેન્ટ હોય એ હિસાબે લઈ શકીએ જેમાં કેમેરો સ્ટેબલ રહેશે. આપણે જેમ ચાલીએ ને તો નોર્મલી આપણે પકડીને ચાલીએ પછી સુરજભાઈએ કીધું ઈટુ આવું સીન કે જે પ્રેક્ટિસ કરવા માટે ખાલી કેમેરો પકડીને અમે સ્ટેબલ રાખવાની ટ્રાય કરતા હતા. તો હમણાં આપણા જોડે ઇક્વિપમેન્ટ્સ છે કે જેમાં આપણે ગિમ્બલ યુઝ કરીએ છીએ જેનાથી કેમેરો સ્ટેબલ હોય છે અને સિનેમેટિક શોટ્સ કાઢી શકીએ છીએ. પછી ડ્રોન્સ આવે છે કે જે સ્કાયમાંથી શોટ્સ લેવા હોય વ્યૂઝ લેવા હોય છે તમારી પાસે? હા છે ડ્રોન્સ બી છે એપીવી છે મેવિક DJI Mavic 2 અત્યારે આ બધા અત્યારે હા થોડું વસાવી લીધું છે થોડા ટાઈમમાં. હા એટલે કાંક લગભગ આધુનિક છે બધા અમુક. હા હમણાં આધુનિક એટલે ઓલમોસ્ટ લેટેસ્ટ ટેકનોલોજી છે આપણી જોડે હમણાં. હા અને હાઈટેક પીસી જોઈએ છે એડિટિંગ. હવે આપણે હેવી કેમેરા 4-5 લાખ રૂપિયાના લીધા તો એને હેન્ડલ કરવા માટે પછી 1 લાખ 2 લાખ 3 લાખ સુધીના પીસી પણ રિક્વાયરમેન્ટ હોય છે કે એની ફૂટેજ હેન્ડલ કરી શકે. બરાબર. એપલના બધા હા એપલના હોય છે પછી વિન્ડોઝના હોય છે. અમારી જોડે એપલના બી છે અને વિન્ડોઝના VFX ના કામ મોસ્ટલી વિન્ડોઝ પર થતા હોય કરીએ છીએ. એ રીતે આમાં આપણે એઆઈ તો ચાલો સમજીએ આપણે એઆઈ ચાલુ થઈ ગયું આપણે કરી શકતા હોઈશું પણ આમાં હજુ બી તમને કોઈ ટેકનોલોજી કંઈક વધારે ડેવલપ થાય એવું લાગે છે તમને? હા થશે. તમે જેમ કે અત્યારે શૂટ થાય છે એમાં કયા કેમેરા યુઝ થાય તે જાણો તમે? એ લોકો પાસે જે કેમેરા હોય મૂવીમાં હા મૂવીમાં હા ડેફિનેટલી સર. એટલે તમને પહેલા પણ કીધું મેં એક હમણાં ગુજરાતી મૂવીમાં મેં કામ કર્યું છે હા તો ત્યાં જે ડીઓપી હતા મેન એમણે લેટેસ્ટ કેમેરા મંગાવ્યા હતા અને એ કેમેરો સર લગભગ તમને કહું ને તો 1 કરોડ રૂપિયાની આજુબાજુ હોય અને એ અમે બધું રેન્ટ પર લાવ્યા હતા. આ બધી વસ્તુ બહાર નહીં પડતી હોય પણ એ તો હું આજે તમે છો ને એટલે આપણે બધા કહીએ છીએ. એ કેમેરાને ઓપરેટ કરવા 3 લોકો જોઈતા હોય. આપણે આ કેવું આપણે કેમેરામાં બટન દબાવી રેકોર્ડિંગ ચાલુ એવું એમાં ના થાય. એમાં એક જણો ફોકસ કરવા વાળો અલગથી અલગ મોનિટર એટલે ટીવી લઈને બેઠો હોય એ ફોકસ જ કરતો હોય ને એક જણો હોય એ કેમેરા ઓપરેટ કરતો હોય ને એક બીજો હોય એ આખું કેમેરાનું જે ટ્રોલી હોય ને આપણે ટ્રેક તો એ 3 જણાનું તાલમેલ સરખું બેસે ને સર તો જ રેકોર્ડ થાય. એમાંથી એક જણાની બી ભૂલ થઈ જાય તો આ જે રેન્ટ પર આપે ત્યાં માણસ પણ આપે રેન્ટ પર કે આપણે પેદા કરવા પડે માણસ? ના માણસમાં એમાં મૂવીનું શૂટની વાત કરીએ તો આખું એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ થતું હોય. ના એમની સોરી
તમે કીધું 1,10,000 હા. રેન્ટ હોય છે, કેમેરાનું રેન્ટ હા કેમેરાનું રહે માણસો નહીં આપેલા? ના માણસો નહીં તો આપણે તો જાણવું પડે ને ભાઈ. હા માણસનો એમાં ચાર્જ પાછો અલગ હોય પર ડે એવું હોય એમનું ટ્રાવેલિંગ નું હા, નવું એમનું આપણે કરી આપવું એમને પડે. સર લાવવાના ટ્રાવેલિંગ નું હોટલમાં રાખવાના ખાવા પીવાનું બધો ખર્ચો. એ બધું ખર્ચો એટલે તમને 2.5-3 લાખ પડી જાય, બીજું શું? હા એ તો સર એક કેમેરાની વાત એમ હા. અમુક મૂવીમાં તમને ખબર 4 કેમેરા બી યુઝ થતા હોય 2 કેમેરા યુઝ થાય, 4 કેમેરા યુઝ થાય. તો પછી આપણે કહીએ ને કે આટલા કરોડનું મૂવી બન્યું તો એવી રીતે એમ ખર્ચો થાય છે એમ પણ તમે જુઓ OTT ના બી બધી ફિલ્મોમાં કઈ બધા કેમેરા બરાબર નથી મૂકતા, આપણને ખબર પડી જાય કે ગડબડ છે, આવું કેવું શૂટ કર્યું છે ને? હા પણ છ પણ હવે પેલે વ્યક્તિ એમાં ઊભી છે આઈનામાં, હમ. તો પેલો શૂટિંગ કરનાર હોય ને તે કોઈને કોઈ રીતે પકડાઈ જતો હોય છે. હા અમુક વાર તો રિફ્લેક્શન તમારી પાસે નજર છે તો તમને ખબર પડે કઈ ખબર પડી સમથિંગ જાય, રોંગ છે. હા. સાચી વાત છે. આપણે સામાન્ય તડકામાં ઉભા રહીને શૂટ કરતા હોઈએ તો મોબાઈલમાં આપણે પકડાઈએ ને, પકડાય હા એટલે સિમ્પલ છે ને. એવું ફિલ્મ સારી ફિલ્મોમાં એવું થતું હોય, થાય. એવું કઈ નથી કે થતું નથી. એટલે એવું માનવું કે આપણે જ આ નથી આવડતું, હા. ભાઈ મોટા ટોપીઓ બી નહીં આવડતું હોય, એ પછી એડિટિંગમાં બધું આવી જતું એડિટિંગમાં હોય કરી દે હા થઈ જતું હોય યસ. અચ્છા, તમે આ બધું સ્ટાર્ટ કર્યું 5-6-7 વર્ષ પહેલા, હમ. ત્યારે તમારા પેરેન્ટ્સ, તમારા સગાવાલા જે કોઈ કનેક્ટેડ હોય તે લોકોનું શું પ્રતિક્રિયા હતી? એ તો બહુ લાંબી સ્ટોરી છે થોડું હર્ષિલભાઈ કે થોડું મેં પણ કહું હા, હર્ષિલભાઈ બસ કેવું પડે. તમે કહો છે ભાઈ, અમને તમને શોખ થયો હા ફિલ્મોમાં કામ કરવાનો, હા તો તમે ગયા, તમારા વાઈફ છે તમારા, તે શું કીધું એને? મેં તો કીધું તમારો શોખ છે તમે કરો વાંધો નહીં. અચ્છા, ઓ. તો બીજા જે ફળિયાના છે ગામના લોકો છે હા. આ તમે હું બધું આ નાટક કર્યા કરે એમ. Time pass કરે. કોઈ મળવાનું નથી હા, એમ તેમ બધું થોડું ઘણું ઉડાવે એમ. સાંભળવું પડ્યું, હા. સાંભળવું પડે એમ. પણ જો કે આપણે કઈ કરવાના છે એના માટે આપણે કરતા છે હમ. મારો શોખ છે એમ. પણ જ્યારે તમારી ફિલ્મ જ્યારે યુટ્યુબમાં આવે છે ને પછી જે વ્યુઅર્સ જોઈ છે હા, તેના આંકડા તો તમે એ લોકોને બતાવી શકો છો ને કે જો ભાઈ મારી ફિલ્મ 500 લોકોએ જોઈ છે. હા પછી એ કોમેન્ટ કરતા હોય હા. તમે બહુ સારું કરતા છે હા, ત્યારે આપણને ખબર પડી મને કે આપણે જે કરતા તે સારા કરતા એક્ઝેક્ટલી. પેલા લોકો જે ટોન્ટ મારતા હોય તેને તો ખાસ બતાવવાનું કે જો સાચી વાત. આવું છે, એવું બોલો. મનમાં હા. ઉપર જવા પહેલા આપણને છે ને થોડા યસ, નીચે લાવવા કરે. હા, સમજી ગયો ભાઈ. જો એ તો દુનિયામાં એવું બધું હોવાનું છે, એ બધાથી તો વિચારવાનું જ નહીં. હા. એ તો કોઈ મોટા એક્ટર નહીં બની શકે. અમિતાભ બચ્ચન જ્યારે આવ્યો ત્યારે જોહુને ચોપાટી પર સૂતો રાતના, આજે ક્યાં સૂવે છે? તો પછી મારે તો કેવું હતું કે ઘરવાળા પહેલા તો ના જ પાડતા હતા કે આવું એમ આ પ્રોફેશન તમારા લગ્ન થઈ ગયા? ના બાકી છે અચ્છા, તો પછી પહેલા કેવું થતું કે ઘરવાળા મતલબ કહેતા કે કંઈ ભણી ગણીને મતલબ કંઈ જોબ કરો ને એને પ્રાયોરિટી આપતા હોય એટલે ઓબ્વિયસલી એ લોકોનું બી એવું હોય કે છોકરાનું ફ્યુચર સેફ રહે એમ. તો ખીજવાતા પપ્પાને એવું, મતલબ આ વિડીયો કરતા ને તો વિડીયો શૂટ તો અમે કરી લાગતા પણ પછી એડિટ કરવાનો હોય ને ત્યારે જ્યારે એમ શોપ હતી અમારી ઇલેક્ટ્રોનિકની, એટલે છે હમણાં બી, તો ત્યાં એડિટિંગ કરતા શોપના કોમ્પ્યુટર પહેલા વાત કરી દેવી. Okay. તો જ્યારે બી પેલો એડિટિંગ પ્રોગ્રામ સોફ્ટવેર ખોલેલું જ હોય ને એટલે પપ્પા ખીજવાય કે આ તમે હું ટાઈમ પાસ કર્યા કરે ને એમ તેમ. તો પછી અમે શું કરતા સર કે નાઇટમાં જ્યારે શોપ બંધ થઈ જાય ને ત્યારે એટલે શોપમાં ચોરી ને એવી થતી, તો મેં પપ્પાને એવું કીધું કે મેં શોપ પર ઊંઘવા જામ. તો પછી રાતે અમે ઊંઘવા જઈએ ને હું આખી રાત મતલબ 5-6 વાગ્યા સુધી ને એવું અમે Editing એડિટ કર્યા કર્યા કરીએ કરતા. મેં અને હર્ષિલભાઈ ને એવું. એટલે એવી રીતે એ લોકોને ખબર બી ન પડે કે એ લોકો એડિટ કરતા છે. એવી રીતે પછી edit સવારે કરતા. જે ઇલેક્ટ્રોનિક્સ નું કામ છે, સોંગ નાખી હા. આપવાનું કે એ કામ ચાલે હા, અને રાતે હા. ત્યારે એડિટિંગ નું કામ હા, એવી ચાલે રીતે. ને અંડરગ્રાઉન્ડમાં. પછી તો ધીરે ધીરે કેવું કે આ જે હર્ષિલભાઈ કીધું પેલા મૂવીના ડાયરેક્ટર જયકર ભોજક મલ્હાર ઠક્કર સાથેનું શૂટ કરવાનું હતું, તો એ સર ઘરે મળવા આવ્યા હતા ત્યાંથી, મતલબ કે મહેસાણાથી મહેસાણાથી આવ્યા સ્પેશિયલ ઘરે મળવા VFX માટે. તો ત્યારે ઘરવાળાને થયું કે કંઈ છોકરો કંઈ તો કરતો છે ને કંઈ કરે, એટલે ત્યારે ચોક્કસ, વિશ્વાસ આવી ગયો. ચોક્કસ. હા. એટલે પછી કંઈ ના કીધું પછી એ લોકોએ, ને પછી તે સપોર્ટ કર્યો ઘણો. હર્ષિલભાઈને મારે કેવું રહેતું સર, મેં જ્યારે કોલેજ કરતો ને મેં સિવિલ એન્જિનિયરિંગ કરતો હતો, Okay. પછી ડ્રોપ લીધું હતું. બટ એના પહેલા જ્યારે મેં સિવિલ એન્જિનિયરિંગમાં હતો ને 2016-17ની વાત, તો ત્યારે મેં ત્યાં વિડીયોઝ બનાવતો, કોમેડી વિડીયોઝ બનાવતો, હોસ્ટેલના ભૂતવા છે, પછી કંઈ ને કંઈ અલગ અલગ કોન્સેપ્ટ પર બનાવ્યા કરતો એમ. તો ત્યારે તો વાંધો નહીં, પણ જ્યારે મેં ઘરે આવતો ને ત્યારે ઘરવાળા તો મારા સપોર્ટિવ ખરા એમ, બટ જ્યારે વાત સમાજની આવે ને 4-5 લોકો જ્યારે બોલી જાય ત્યારે પછી તકલીફ પડે એમ. તો અમુક હતા લોકો જે લોકો આવીને પપ્પાના કાન ભરી જતા, એટલે પછી પપ્પા મને કહેતા કે આ જ કરવાનો, કે તું આવી રીતે તારે એન્જિનિયરિંગ પતાવવું જોઈએ, તારે જોબ કરવી જોઈએ, એવી રીતે જે બેઝિક સમાજની નીડ હોય તે હિસાબે વાત કરતા હતા.
તો મેં પછી છતાં મેં થોડો ટાઈમ પછી એન્જિનિયરિંગ જ છોડી દીધું. મેં કહ્યું મારે આ જ કરવું છે. તો પછી મેં એન્જિનિયરિંગ ડ્રોપ કરી દીધું અને વિડીયો વાળી લાઈનમાં જ પ્રોપર આવી ગયો કે કોમેડી વિડીયોઝ બનાવતો કે પછી વેડિંગના શૂટ્સ કરતા એવી રીતે કરતા. તો આમાં સમાજનો તો બહુ મોટો રોલ છે કે એ લોકોએ અટકાવવાની બહુ ટ્રાય કરી એમ. ને ઘણા લોકો સપોર્ટિવ બી ખરા એમાં જ સમાજમાં લોકો કે જે લોકો મને પર્સનલી સપોર્ટ કરે એમ કે ભાઈ વિડીયો લાવ, ઘણા બનાવ હજી બી સપોર્ટ કરવા ઘણા. હમણાં એવું થઈ ગયું ને સર, શરૂઆતી દિવસોમાં કહેતા હતા, બાકી હમણાં તો બધા જ સપોર્ટ કરે મોસ્ટલી. બધાને ખ્યાલ આવી ગયો કે હા સારું એવું ગ્રો કરતા છે એ લોકો. તમારું મેક્ઝિમમ શું કહે એને મેક્ઝિમમ પેલું ટોટલ લોકેશન ખેરગામ જ છે? ખેરગામ ને ના, ખેરગામ બી કરીએ, અજમલગઢ છે, ડાંગ છે, વાંસદા છે. અમે ઘણી જગ્યાએ શૂટ કર્યું છે. મતલબ જેમ જેમ રિક્વાયરમેન્ટ હોય સ્ટોરીની તે હિસાબે અમે નીકળી જઈએ. સર એક આમાં તમને ખાલી જે આ બધી વાત થઈ ને કે ઘરનાનું શું હોય કે પછી સમાજ શું કે એ રીતના, તો બધાનું એક સહેમત થતું એમ કે ચાલો હવે આ જ કરવાનું છે તારે, હવે બીજું કંઈ કરવાનું નથી, બધું થતું. પણ પાછું અમારું અમે એકબીજાના જ મોટિવેટ કરતા રહેતા એમ કે જ્યારે સોંગ શૂટ ચાલુ હોય કાં તો શોર્ટ ફિલ્મની શૂટ ચાલુ હોય તો તે બનાવીએ તો ત્યારે બનાવવાની મજા આવતી હોય, થોડી ઓર મજા આવે કે ચાલો આ હવે થોડું જ સમય બાકી છે, થાકી જવાય, એકદમ થાકી જવાય, પણ પૂરું થઈ જાય તો એ ખુશી થાય કે પૂરું થઈ ગયું એમ. પછી પાછી ખુશી થાય કે હવે એડિટિંગ ચાલુ થવાનું, ચાલો એડિટિંગ થઈ ગયું. પછી અમે લોકો જ જોઈને બહુ ખુશ થાય ને પછી અપલોડ કરીએ તો અપલોડ થઈ જાય પછીની પાછી ખુશી અલગ આવી જાય કે હવે પબ્લિક લોકોને કેટલું ગમશે, કેવી મજા આવે. ને પછી પબ્લિક કમેન્ટ કરે ને ત્યારે ઓર ખુશી થાય કે પછીનું આવે કે પપ્પા લોકોને ખબર પડે તો તે લોકો કે મારો છોકરો છે. મેં બહુ વાર સાંભળ્યું, એમના પપ્પાનું નામ સુરેશ કાકા. તો સુરેશ કાકા ભાઈ કે કશે ગયા હોય ને ઇન્ટ્રો આપવાના હોય તો અક્ષય મારો છોકરો એમ નહીં, એવી રીતના નહીં, અક્ષયના પપ્પા થાવ આ રીતનું આવે એમ. હર્ષિલ નો કે આ રીતનું એમ કે બધા જેમ જેમ ફેમસ થઈ ગયા ને તેમ ઓટોમેટિકલી અત્યારે તો એવું થઈ ગયેલું છે કે આના પપ્પા આ એમ એ રીતના. એટલે અંદરથી બધાને ખુશી થાય કે આ છે. ને જોડાઈ બી એટલા માટે જ રહેલા સર, બહુ બધું વચ્ચે આવ્યું. અત્યારે તો તમે કીધું ને કેમ બધું તમે ક્યાં આમ તેમ થઈ ગયા, તો અમે એક દિશામાં થોડા કેવું વેચાઈ ગયા કે પોતપોતાની લાઈફમાં બિઝી થયા પૈસા માટે થોડીક આવે ને પછી એટલે થોડું વેચાઈ ગયા. પણ તો બી કેવું એક ગમે ત્યાંથી સર ખેંચી લાવે. હવે આ હર્ષિલ છે, મને ફોન કરે તો મેં વલસાડ થી ચાય પીવા સ્પેશિયલ 45-50 કિલોમીટર એના ઘરે જાઉં, આજે મળીએ, આપણે એક પ્રોજેક્ટ છે મળવાનું છે, આવી જાય બિંદાસ એમ. એક ગમે ખાલી કે એક મને છે ને એક મારા રિલેટિવ તો હજુ હોટલ ચાલુ થઈ, મને સપોર્ટ બહુ એમનો, બહુ જ સપોર્ટ. પણ મેં જેવી રેસ્ટોરન્ટ ચાલુ કરીને એમણે કીધું કે રેસ્ટોરન્ટ ચાલુ કરીને આ સોંગ પર દોડી ગયો. બધું થોડું મને છે ને રેસ્ટ જોઈતો હતો એટલે સોંગ કરવા ગયો, કેમ કે એમાં થોડું આરામ મળે એમ, ગમતી વસ્તુ એટલે સર, તો થોડું આરામ મળે, રિલેક્સ મળે કે એમાં કોઈ દિવસ થાક નહીં લાગ્યો. અમે લોકો શૂટ કરતા હતા એક સોંગ અહીંયા જ નાથાઈ મંદિર તમે જઈએ ને ત્યાં, તો અમે લોકો સવારે 8 વાગ્યાના ભેગા થયેલા, સ્ટોરી બનાવી, હાથે કર્યું, સાંજે 5 વાગે શૂટ કર્યું. તો તેમાં પાછું કઈ ગ્રુપ ચેન્જ થઈ ગયું ને એવું તેવું થોડું પ્રોબ્લેમ આવી, તો સવારે 9 વાગ્યા સુધી શૂટ કરેલું, આખી રાત સાંજે 5 વાગ્યાથી ચાલુ કર્યું આખી રાત. એટલે સવારે 8 વાગ્યાના બધું કામમાં લાગેલા, તો એ જ કામ લઈને પછી 9 વાગે છૂટા પડ્યા, 9-11 વાગે છૂટા પડ્યા. પછી પાછા સાંજે 4-5 વાગે મળીને પાછું એડિટિંગ કરવાનું ચાલુ કર્યું. એ રીતના પેલું એમ મજા આવે, થાક નહીં લાગે એમ. આ વિષય એવો છે કે થાક નહીં લાગે. એમણે જેમ કીધું તેમ કે આપણી વાત થઈ ને કે એમ સમાજ કે બહારથી તો પ્રેશર આવે જ કે નહીં કરવું જોઈએ ક્યારે, પણ એમણે કીધું તેમ જેમ આ પ્રોડક્ટ કાઢવાનો પછી એમાં કમેન્ટ્સ આવે, લોકોના સારા મતલબ રિવ્યુઝ મળે, એ જ અમારું મોટિવેશન હતું. ત્યારે તો પૈસા બી મોટિવેશન નહીં હતું અમારું, કે પૈસા જોઈએ એવું બી નહીં એમ. અમે એના માટે જ કરતા કે અમને મજા આવતી છે અને આમાં ગ્રો કરવું છે અમારે. મિત્રો, આ લોકોની વાત તો ચાલી રહી છે, બસ પતવા પર જ છે, પણ હું એક રિક્વેસ્ટ કરું, ક્યારેક ટાઈમ મળે તો બ્લુ મૂન પ્રોડક્શન તમે યુટ્યુબ પર એ કરો તો તમને જોવા મળશે એ લોકોની બધી ફિલ્મ અને બધું. તમને નાની ફિલ્મ જોવાની બહુ મજા આવશે. તમે એક દિવસમાં 15-20 ફિલ્મ જોઈ શકશો બેઠા બેઠા. ને તમે કોમેન્ટમાં લખો કે આમ છે તેમ છે ફલાણું ઢીકણું, એટલે તમને એ લોકો કીધું એ લોકોને તમારી કોમેન્ટથી બહુ જ મોટિવેશન મળે. આ કલાકારોને આ જ વસ્તુ જોવું છે. આપણે એમ કે હા શું અદ્ભુત, શું કઈ જગ્યાએ બોમ્બ મૂકેલો, વાહ, કઈ જગ્યાએ આમ થયું, વાહ. જેમ કે હર્ષિલભાઈ અત્યારે એક બહુ સરસ ગજરા
ગજરા લગાવી દો. ગીતનું શૂટ કર્યું છે રિસન્ટ, ખરેખર તમે એ જુઓ, તમને એવું ફીલ થાય કે એકદમ ગુજરાતી શું કહેવાય એને, ગુજરાતી ફિલ્મોનું કોઈ ગીત હોય એને પણ ટેમ્પરરી સાઈડ પર મૂકી દે, એટલું સરસ એ ફાઇન થયું છે. પણ એ લોકોને થોડી બેકઅપની જરૂર છે. દે નીડ સમ ગુડ બેકઅપ કે જેથી એ લોકોને આગળ વધવાની તક મળે. એ લોકોને ઓટીટી તરફ જવું છે, એ લોકોને સ્ટુડિયો પ્લાન કરવા છે. આ એટલું ફાઇન એરિયા છે, એટલી ફાઇન જગ્યા છે કે નાના સ્ટુડિયો બી તમે અહીંયા એ કરો તો તમને સારી સારી લોકેશન મળે. લોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. ખેરગામ એટલે નવસારી અને વલસાડ વચ્ચે આવેલું એક ખૂબ સરસ નાનકડું સિટી છે. ક્યારેક આવો, મજા આવશે. આ લોકોને બી મળો, તમને મજા આવશે. તમે નિર્માતા હો, ડિરેક્ટર હો, આવો તો ખરા કોઈક વાર, મજા આવશે. બરાબર? સાચી વાત. સર અચ્છા, તમે લોકોને ફિલ્મ બતાવો છો, પણ તમે કેવી ફિલ્મ જુઓ છો ભાઈ? કેવા અભિનેતા પસંદ કરો છો? કોને પસંદ કરો છો? બોલો SK. હા ખાસ કરીને તો અમે કેવું કે પહેલેથી જ પેલું એક્શન મૂવી ને એવા બનાવતા રહેલા હતા. તો અમે લોકો વિચારતા કે જ્યારે 2018-19 હતું ને ત્યારે ગુજરાતી એક્શન મૂવી નહીં આવતા હતા. તો અમે લોકો પોતે ડિસાઈડ કરેલું કે આ મૂવી લાવીએ, આવા લાવીએ. પછી તમને કીધું એમ થોડું આમ તેમ જતા રહ્યા. એટલે અત્યારે બી એક્શન મૂવી અને થોડા સ્ટોરી કેવી હોય ને એ રીતના પસંદ કરીએ. પણ ગુજરાતી ફિલ્મો બહુ સારી છે અત્યારે તો, બહુ સારી. રિયાનભાઈ થોડું કહેશે તમને, એમને ઘણો બોલો. મને આઈડિયા નહીં મળે એટલે મેં ચાલો. મને મોસ્ટલી સાયન્સ ફિક્શન જોવાનું બહુ પસંદ છે. ઓકે. અને બીજું તો એક્શન મૂવી તો ઓબ્વિયસલી એ છે, અને થોડું ડ્રામા પસંદ જોવાનું. ઓકે. પણ કોઈ કલાકાર, કોઈ તમે કહો ફેવરેટ Favorite એક્ટર? actor? હા, કોઈ બી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. મને રણબીર કપૂર બહુ પસંદ છે એઝ અ એક્ટર. મેં એમની ફર્સ્ટ મૂવી જોઈ હતી રોકસ્ટાર, ત્યારથી મને બહુ એ પસંદ છે. રણવીર કપૂર. રણબીર કપૂર. રણબીર કપૂર. અને હા જ્યારથી હા, એમને- પેલા ધુરંધરમાં કોણ છે. જાણીતા, આલિયા- ના પેલા જાણીતા કોઈ, પછી એમને મેં તમાશા જોઈ હતી, એમાં તો મને બહુ પસંદ આવ્યા હતા. તમે બરફી જોયું એમનું? હા, બરફી ઓબ્વિયસ. ઇઝન્ટ ઇટ બ્યુટીફુલ? બ્યુટીફુલ મૂવી સર બરફી. આમ લાગી જાય અરે યાર. સર, જ્યારે એ પેલું જે કન્ફેસ કરે છે હા. એ સીન તો સર એ બી ને એ અગાસીમાં સૂતો હોય, એના- એના પપ્પા નીચે હા, સુતા એ એને તો એટેક ત્યારે આવે તો છે બીકોઝ બહુ હી જ, કેનોટ બહુ જ. લિસન. હા. હા, આવી ફિલ્મો જેમ એમણે કીધું કે પેલા પુલની નીચે. અને સર એમાં એ ડ્રિંક કરેલું હોય શાયદ, એટલે એ હા. ઉઠી નહીં શકેલો હોય, હા, એવું કઈ હોય. એટલું બધું છે પણ કેવું આમ આપણે બિલીવ નહીં કરી શકીએ. આવું આવું આમ હૃદયને સ્પર્શે, હા. આંખમાં આંસુ આવી જાય. આપણે કે સારું, માય ગોડ, આટલું ફાઇન છે. બહુ સરસ એક્ટર. ફાઇન એક્ટર છે, નો ડાઉટ. ને એને વાઇફ પણ બહુ સારી મળી છે. બોલો. સર મારી ફેવરેટ કેટેગરીમાં ડ્રામા એક્શન, ઓકે. ડ્રામા સસ્પેન્સ એક્શન. જનરલી હું સર સાઉથની મૂવીઝ વધારે જોઉં. ફાઇટ વાળી. હા, ફાઇટો આવી છે, પછી સસ્પેન્સ થ્રિલર છે, અને એમાં બી ફેવરેટ એક્ટરમાં મારા અલ્લુ અર્જુન છે અને થલપતિ વિજય. તમારું? મારું તો મને પ્રિયંકે કીધું એમ સાયન્સ ફિક્શન વધારે જોવાનું ગમે, અને એમાં પણ જો ટાઈમ ટ્રાવેલ વાળું હોય ને તો એ વધારે મને એટ્રેક્ટ કરે. એટલે જ કદાચ અજમલગઢના રહસ્યમાં મેં એ ટાઈપનું રિફ્લેક્શન Story. જોવા મળે ટાઈમ ટ્રાવેલ વાળું. અને બીજા મને કોમેડી મૂવી જોવાનો ઘણો ઇન્ટરેસ્ટ. ને એટલે જે આપણે નીરજ વોરા સાહેબ હતા ને એમના મૂવીઝ જે આપણે કયા કહેવાય, ગોલમાલ, ચૂપ ચૂપ કે, હા. અને ઢોલ, બોમ્બે ટુ ગોવા, એ બધા એમાં આવે. અને એક્ટરની વાત કરીએ તો શાહરુખ ખાન મને ગમે. શાહરુખ ખાનના મૂવીઝ Okay. વધારે જોઉં. એને બાદશાહ મૂવી જોઈને મેં ફેન થઈ ગયેલો નાનલો હતો ત્યારે. જે બધું દિવાલ પર ચડે ને એ જોઈને મેં કીધું, વાહ, ખતરનાક માણસ છે આ તો. ત્યારે એટલું ખરું એમ. મને ગોવિંદા સર ઓહો. વાહ. એમનો ગોવિંદા તો- પિક્ચર મને બહુ ગમે. આજુ મેં એમ. જોયો છે દિલ કા દર્દ. 25-26 વાર તો મેં જોઈ કાઢ્યું છે. ઓલરેડી આજે જોતો જ છે. એના સોંગ ને બધા જ. ગોવિંદા તો મને પણ બહુ ગમે. ગોવિંદા. હમણાં પણ રેગ્યુલર સર તમે માનતા નહીં, પણ આમ જ્યારે બી ટીવી જોમ ને, યુટ્યુબ હમણાં તો ટીવીમાં આવે તો એક વાર તો ગોવિંદાનું કોઈ ને કોઈ સોંગ આવી જ જતું હોય. જે એ રીતે. એમની એક ફિલ્મ હતી આપણે રાજેશ ખન્ના સાથે, તમને ખ્યાલ છે ને? સ્વર્ગ. 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 હા. હા, જોઈએ એમાં હતી. જે એમને તો એમને પેલો એવોર્ડ મળલો. તો આપણે આગળ પણ લગભગ ચર્ચા કરી, પણ ફ્યુચર પ્લાન્સ તમારા નેક્સ્ટ, જેમ કે મેં તો તમને સ્ટુડિયોની વાત કરી હા. હા, કે ભાઈ અને તમે અને જેમ આના પર મેં વાત કરી છે બધા, પણ સ્ટીલ તમારા મગજમાં શું ચાલે છે? અમારું ફ્યુચર પ્લાનમાં સર એવો છે કે જ્યારથી અમે ચાલુ કર્યું ત્યારથી એક જ સપનું હતું, ને એ પણ હમણાં પણ એ જ સપનું છે કે મૂવી બનાવવાનું.
તો હમણાં ભગવાનની કૃપાથી થોડા કોન્ટેક્ટ્સ બી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બન્યા છે. તો હજુ પણ શીખવાનું બાકી છે, પણ શીખીને અમારો મૂવી બનાવવાનો જ પ્લાન છે. ને કદાચ 2 થી 3 વર્ષના ટાઈમ ઝોનમાં કદાચ અમે બનાવી દઈશું. એ લેવલની પ્રિપેરેશન તો થઈ જ ગઈ છે. તો અને વેબ સિરીઝ અને પછી બીજું તો હર્ષિલભાઈ તમે પણ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી એના માટે ઇકોનોમિકલ જે તમારી સ્ટ્રેટેજી હોય કે બીજું બધું હોય, કારણ કે તમને ખબર ને કે સ્ટાર બધા કેટલા નખરા કરતા હોય કે પછી બીજા બધા કેટલા નખરા કરતા હોય, એ બધું તમારે સ્ટડી તો કરવું જ પડશે ને. હા સર, સ્ટડી હા એ બી છે, પણ અમે તમને લાગે એવું કે હિતેનભાઈ બહુ સરળ માણસ છે, કેમ છો મજામાં, હાથ પકડીને ઉભા રહે એમ કરીને, પણ જે પછી શૂટ કરતી વખતે 29 રીટેક લે તો તમને તો ભારે પડી જાય. ને ખ્યાલ સોરી હિતેનભાઈ, સોરી. પણ અમારે કેવો પ્લાન છે સર કે સ્ટાર્ટિંગમાં જે અમે મૂવી બનાવવાનો પ્લાન હતો ને, એ અમે એવું વિચારશે કે જે આપણા અહીંયા લોકો છે ને એ લોકોને લઈને જ કરીએ. ઓ વેરી ગુડ, બહુ ફાઇન. હા કરો યાર. હા, ને એ રીતનું પ્લાન છે, એટલે એમાં વધારે આપણને એકદમ કેવું એમ ફાઇનાન્સ વધારે જોઈએ એ લેવલનું પણ નહીં, થોડું એ રીતે પ્લાન કરીએ. કેમેરા પણ તમને હેલ્પ કરશે. અને જે લાલો મૂવીમાં કર્યું ને એ લોકોએ એ રીતનો જ અમારો પ્લાન છે કે આપણી ટીમ બધું ને એક માણસ 3-4 જોબ સંભાળી લેતો એ રીતે એમ. વેરી ગુડ. એ રીતે મારા લાયક કઈ સેવા હોય તો કહેજો, અમે લોકો બી આવી જઈશું. સમય જતા ચા પાણી હોય તો સ્પોટ બોય બની જઈશું. અને જ્યાં પણ કંઈ અટકે ત્યાં તો અમારા એક ડાયરેક્ટર સર છે રેહાન ચૌધરી કરીને, બહુ મોટા, એમણે સરમન જોશી સાથે પણ મૂવી કર્યું છે. અને હમણાં એમનું મૂવી આવી રહ્યું છે ને, એમાં શાન આપણે સિંગર છે ને, એમનું સોંગ ગુજરાતીમાં આવી રહ્યું છે. તો એમણે મને કીધું છે કે તમે લોકો કરો, હું અહીંયા બેઠો જ છું, જે પણ કંઈ અટકે તો મને કહી દેજો. ને ઇવન એ તો અહીંયા આવીને હેલ્પ કરવા માટે પણ રેડી છે. વેરી ગુડ. એટલે થોડા એમ મદદ કરતા છે લોકો, એટલે સર એટલે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો, કેટલા પૈસા જોઈએ, કેવું છે, તમે લોકો જાતે કરવા માંગતા હો તો કઈ વાંધો નહીં, તમને એક આપણે કોઈ ફિમેલ્સ પણ સ્ટાર જોઈતા હોય તે પણ તમને લગભગ મળી જતી હોય છે. આ છે તે છે, જાતે કરવા માંગતા હોય તો કહેજો. હા સર, ચોક્કસ. હા, મારી ભત્રીજી પણ બહુ ફાઇન દેખાય છે ને પોતે ફિલ્મોમાં કામ કરી શકે છે. 1.5-2 મહિના જ અહીંયા છે, એ કેનેડામાં રહે છે. એની બી તમારી રિક્વાયરમેન્ટ હું લઈને આવીશ. બહુ ફાઇન છે, ગુડ, એકદમ ક્યુટ લાગે. ને એ તો એને એ હું જ એનો બાપ હું જ છું એમ કે ચાલ દીકરા તારે મારી સાથે આ જગ્યાએ શૂટ કરાવો તો આ બેસી જાય, કઈ વાંધો નહીં. આપણી નીલફર અને અમે સર 2-3 મૂવીની મતલબ સ્ક્રિપ્ટ બી જે પ્લોટ લાઇન ના લેવલ પર હોય ને એ રેડી કરી દીધી છે. અને સ્ક્રિપ્ટ રાઇટિંગનું સર મેં નેટફ્લિક્સ વાળાનું જે હતું ને ઓનલાઈન ફિલ્મ મેકિંગ, તો એનો કોર્સ પણ કર્યો છે. તો એ રીતે એમ ડેવલપમેન્ટમાં છે 3 સ્ક્રિપ્ટ, તો જોઈએ પછી કરીશું અમે. કારણ કે લોકો શું માંગે છે આજની તારીખમાં તે બહુ જ અગત્યનું છે. મૂવી કરો, માનો કે તમને એને એવરેજ 10 લાખનો ખર્ચો થયો, એવરેજ કદાચ, તો તમે મૂવી કરો તો પહેલા 10 લાખ તમને ક્યાંથી મળવા જોઈએ તે નક્કી કરવાનું. પહેલા 10 લાખ પહેલા ભેગા કરો, પછી તે સિવાય બધું મળતા 10 લાખ તમને ખર્ચાયા, 10 લાખ ભેગા કરો, પછી જે આવે તે એમાં તમારે ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવાનું કે ભાઈ અમિતભાઈને કેટલા આપવાના, આ ભાઈને કેટલા આપવાના, આ ભાઈને કેટલા આપવાના, એવું નક્કી કરો કે પછી તમે એક પેલું કઈ પણ એવું ઇન્ટરનલ એવું નક્કી કરો, પછી પ્લાન કરો કે તમે કેટલું સફળ ગયા. તો અમે એવું પ્લાન કરતા છે કે જે પહેલું મૂવી બને એમાં બની શકે એટલું આપણે જ પેલું કરીએ એમ, એ રીતે પ્લાન કરતા છે. જો અમારે છે ને એક અનિલભાઈ ખાસ ફ્રેન્ડ છે, માધવજી પટેલ કરીને એક બહુ મોટા બિલ્ડર છે, MD એને કે સુરતના મોટા બિલ્ડર, તેમને એક ફિલ્મ બનાવી પોતાના જીવન પર. ફિલ્મ ઠીક છે, ચાલે બી અને એવોર્ડ પણ મળેલા છે, પણ એવી કોઈ વ્યક્તિ હોય જેમ કે તમારા કોન્ટેક્ટ છે કે આપણે વલસાડ, તો ભાઈ વલસાડમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેને, હવે મોરા દેસાઈ તો બહુ જૂના થઈ ગયા, પણ એવી કોઈ વ્યક્તિ હોય કે જેનું જીવન, જેમ કે ટાટા પર ફિલ્મ બનેલી છે, જેમ કે જીવન પર એને જીવન બાયોપિક એને કહેવાય, તો તમે સરસ બાયોપિક બનાવો એવું કોઈ હોય તો, જેમ કે મહેન્દ્ર આપણે શું કહી ધોની પર ફિલ્મ બની છે, જેમ કે અત્યારે બરાબર છે. પછી તમે ભૂતો પર કામ કરો તો ભૂતિયા હવેલી હોય કોઈ, ભૂત સાથે મુલાકાત થતી હોય, વાતો થતી હોય, એવું કંઈક કરો. હા, એક સ્ટોરી છે ફેસબુક પર, તો એક ભાઈને એક રસ્તામાં એક પેલી ડાકણ મળે છે, તો એમ કહે કે તું મને ઓળખે છે, એમ કહે તું મેરે કો પહેચાનતા હે, એમ બોલે પેલી, તો એમ કે હા વરી, એમ કે કેટલા ફાઇન દેખાવ તમે, લેડીઝ છે, તમારી આંખ તો જુઓ, પેલી આંખ તો બહુ ડેન્જર હોય, એમ કે તમારા દાંત જુઓ, દાંત બી ખતરનાક હોય, એમ કે તમારા વાળ જુઓ તો વાળ બી ખતરનાક, પણ એની એટલી તારીફ કરે કે પેલી ડાકણ કે જા આજે હું જવા દે કરે.
સિરિયસ હા તો એવું લોકો એવું પસંદ કરે એવું પસંદ તો કરે, ભૂત સાથે મુલાકાત કે હર્ષિલભાઈ જતા હોય તો ખબર નહીં પડે કે આ ભૂત છે. હમ. તમને ખબર પડે છે કે હું ભૂત છું. પછી કોઈ આદિવાસી લવ સ્ટોરી, હા ગો ફોર ધેટ. કરી શકાય. તમારો આઈ થિંક કંઈ છે એકાદ લવ સ્ટોરી, પણ આદિવાસી પણ નથી. હા, કોઈ આદિવાસી કંઈક પણ નથી. શહેરનો છોકરો છે ને આદિવાસી છોકરીના પ્રેમમાં પડે છે. એ લોકોના પેલા બધા રીતિ રિવાજો અને તે ને બધું, જેમ કે નેપાળમાં કેવો રીતિ રિવાજ છે, તમે જાઓ ને, તમે કોઈ છોકરી, તમે ભલે ને મેરીડ હો, તમે કોઈ છોકરીને જુઓ ને તો તમને ગમતી હોય તો તમારે લગ્ન કરી આપે. જાઓ તમે લઈ જાઓ ઇન્ડિયા. હે. અમને કઈ હા એવું છે, મારા વોચમેને મને કીધું. અઘરું છે. પછી કાળા જાદુ, કાળા જાદુની કોઈ વાતો લાવો. તમે સ્મશાનમાં જાઓ, સ્મશાનમાં, હા, ડોક્યુમેન્ટરી કરો તમે. વલસાડના સ્મશાનમાં, અહીંયા આ સ્મશાન જ છે ને, હા યસ અહીંયા કોઈ છે ને અઘોરીને પકડો, ખાલી અઘોરી બનાવી દો કોઈને, હો ને આમ અમને આમ બધું ચોપાડો ને આમ વાતો કરે, પણ અઘોરીને તમારે જાણવો પડે પહેલાં હા કે બાબાજી તમે શું શું કરો છો. તો બાબાજી તમને કહી દે કે આટલો હાથ એવું કરો, કાળા જાદુ એમ, ને તમે તમારા વિચે પેલું એનાથી બનાવો કાળા VFX, જાદુ. હા. હા, એવું કંઈ બનાવો. પછી ગામડા લોકોની માન્યતા હોય, હા જો ઇટ્સ અ ગુડ ડોક્યુમેન્ટરી, કે ભાઈ આ લોકો, આ શહેરીવાળા, કે આ ભાઈ આ પટેલવાડ, તો પટેલવાડના લોકો અમુક જ વાતો કરતા હોય. પછી આ ભાઈ ભરવાડ વાળ, આ અહીરવાડ, આ ફલાણા, આ બધા એટલે પોળ તે લોકો શું વાતો કરે. એવા લોકોની 5-5, 10-10 મિનિટનું, એક 25 મિનિટનું બનાવો ને, તમે હસો છો તો આઈડિયા આવે ને શું કે, તો તમને બહુ મજા આવે. તમને એ લોકોની બોલી ખાસ કરીને, તમે તમારી બોલીમાં વાત કરો તો તમને એમ થાય કે પેલો સાંભળે ને, ફળિયાની લેંગ્વેજ ફળિયાની language, exactly. અલગ એ 10-15 ફળિયાને તમે પકડો, તમે ફેમસ નહીં થાવ તો મારું નામ નહીં, કારણ કે એ લોકો તમારું મૂવી જોવાના જ છે. હા જેઠાલાલ તારક મહેતા કામાં, એમાં આપણી લોકલ લેંગ્વેજ, એની કોડી લેંગ્વેજ આવલો હાલો, લાવલો, એટલે એ જ્યારે કહે ને જેઠાલાલ, પેલી કે પેલી જે બબીતા હોય એ કઈ હોય રે, તો એ કઈ કે બંગાળી, હા. એટલે ઓ જેઠાલાલ આવની, હા, એટલે આવની, તો જેઠાલાલ એ બંગાળીમાં જે સ્વેટા સુરતી ગુજરાતી, એટલે આવલો જ મેરા, તારા હારું તો આ લાવલો. જો, આપણા અહીંની ભાષા એમાં યુઝ કરી. એટલે આવું કંઈ થોડુંક તમે વર્ક કરો, બરાબર. પછી કોમેડી, હા કોમેડી પણ લઈ જાઓ. એક વ્યક્તિ કોમેડી કરે, 2 વ્યક્તિ કોમેડી કરે, તમારા કોમેડી થોડાક છે, હા પણ ટીચર ને થોડાક આમ ડિફરન્ટ લાગ્યા કરે, આમ સ્ટીલ આમ મજબૂત હોવું જોઈએ. હા. પકડ, સોરી, હું તમને આ ના, તો તમે જે કરો તો બરાબર જ ના, ના, છે. પછી તમે કહો ને. ગેંગ વોર, ગેંગ વોર. દાખલા તરીકે પેલો મહેશ છે તે પટેલ ફળિયાનો છે, હોય બી ખરો કે આ બાજુ પેલો દેસાઈ છે તે એની પાસે ગન છે, બધું ગેંગ વોર થાય છે, તો તમારી એનું કંઈક તમે પિક્ચર ઊભું કરો ગેંગ વોરનું. ઠડાઠડ બંદૂક તમારી પાસે બંદૂક બી છે 2-4. છે ને હા સર, આમાં કહી દેજો કે ડુપ્લિકેટ છે એમની તો. ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ જ હોય, Lighter છે, original lighter. થોડું. બરાબર. એટલે આ બધું આપણે તો ફિલ્મ માટે કરવાનું છે, તો બધું ડુપ્લિકેટ જ હોય. પછી જો ડીપ જંગલ ટૂર, હા ડીપ જંગલમાં જાઓ, જ્યાં કોઈ જતું જ નહીં હોય, ડે ટાઈમમાં જાઓ, તમને કંઈ સમથિંગ અનુભવ થાય છે કે તમારી સાથે કોઈ એકાદ ગાઈડ હોય તો એમ કહેતો ભાઈ આ છે ને, આ તમે એને પકડો ને એટલે તમને કરડે, એનું બધું તમને કરડવા લાગે. પછી આ જે છે તેને બ્રાહ્મી કહેવાય, એ તમે ખાઈ જાઓ એટલે તમારું મોઢાનું બધું એવું કંઈ એવું સમથિંગ. ગોટ માય પોઈન્ટ. પછી પેલું ખેરગામ કા ગેંગસ્ટર છે એ મેં તમને વાત કરી. પછી સ્થળોની મુલાકાત લો, દાંડી જાઓ તમે. દાંડી, હા ગયા છો દાંડી? ગયા ને. પછી ચાય પે ચર્ચાનું કંઈ પ્લાનિંગ ગોઠવો, પોડકાસ્ટ જેવું. પાંચ છ જણા ચાય પે ભેગા ચર્ચા. થાઓ હા. ને એવી ચર્ચા કરો, એવી ચર્ચા કરો. આ ટ્રમ્પ સાલો કોઈ સમજ જ નથી પડી શું કરવાનો છે. હાલ આપણા ઘેરકામમાં એ નથી મળતું, ગેસ નથી મળતો, હાલ ત્યાં લડે ને અહીંયા ગેસ નહીં મળે. હા એવું તો તમે લોકો બહુ ખુશ થાય યાર, સાચી વાત. સાચું કેમ સર, તમે આ બહુ જ મસ્ત આઈડિયા છે. હા ને ઓટલા બેઠા ચાય પે ચર્ચા. ચાય પે ચર્ચા, હા. એ તમે કરો. પછી Right. ખેતરમાં ખજાનો, થોડા વાસણ છે ને ડુપ્લિકેટ જૂના વાસણ, ને સોનું બોનું લઈ આવો, ને પછી આ ભાઈ ત્યાં બેઠા હોય ને કઈ પોટલી મારતા હોય, તો તમારે એક જણા આવીને કહે એ અમને ખબર પડી છે અહીંયા ખજાનો છે, ખજાનો છે, લૂંટી તો જીવો તમારી માના બેનના એમની. ને એ લઈને કોઈ બંદૂક લઈને બેઠેલો હોય, પણ એને પછી મારામારી કરીને છૂટો કરો, એ ખજાનો ખોદો, ખજાનો મળે, પછી એના પછી સ્ક્રિપ્ટ તૈયાર કરો, ભાઈ આગળ મને નથી આવડતું, હા ના બરાબર. બરાબર છે. પછી ભાઈ ઘર પે હે,
हम्म। પહેલા ભાભી ઘર पे है हाँ, भाई घर पे है हाँ। તમને આઈડિયા આવી ગયો શું કેવા પછી કોલેજની છોકરીનો બોયફ્રેન્ડ તો કોલેજની છોકરી વિશે વાતો કરે કે ભાઈ જેમ કે આ ભાઈ એસકે તો બોયફ્રેન્ડ જેવા લાગે જ છે એની પાસે થોડીક વાત કરવાની અને મારી પેલી જીએફ છે ને જવા દેની પેલું એક પિક્ચર આવેલું ને એટલે મારા માટે કોફી કેમ મંગાવી નળહારનું છે ને પિક્ચર એવું કંઈ તમે હા છેલ્લો દિવસ એવું તમે કંઈ કરી શકો પછી આ ચોર પોલીસ ક્રાઇમ એવું કંઈ ક્રાઇમ પર તમે સારું કામ કરી કરી શકો શકાય. પછી ખેરગામ કા પુષ્પા પુષ્પા, તમે એકાદ નજરને પુષ્પા બનાવો આ તમે એ તો તમે જે પુષ્પા કરો છો ને છે ને. એક અમારા જોડે છે પુષ્પા હા. સેમ લુક. આ તમને અમે આ તો તમારી જોઈને મેં પેલી શોર્ટ ફિલ્મ માટેની વાત કરી છે હા બહુ મસ્ત છે સર આ ચોક્કસ અમે એક્ઝિક્યુટ 4-5 વસ્તુ છે તે તમે પ્લાન કરી શકો શોર્ટ ફિલ્મમાં હા. જ્યાં સુધી તમે ટોપ લેવલ પર નથી જતા વચ્ચે વચ્ચે આવી દિવાસળી ચાપતા રહો एक्सपेरिमेंट હા Sure, તો sir. ફાઇન થાય બસ આ કેમેરાને સ્ટોપ કરી દો આપણું કામ પતી ગયું હરી ભાઈ છેલ્લા સર થેન્ક યુ સો મચ અરે, my pleasure. It's my pleasure, યાર. થેન્ક યુ સર. તમારી ગિફ્ટની લાવી શકો તે બદલ વેરી ના, ના, સોરી gift- નેક્સ્ટ મીટિંગમાં હવે નહીં સર હવે તમે શૂટિંગ સર તમે જે આ નોલેજ આપ્યું જે એ જ આપણી વાતો હા, થઈ એ જ અમારા માટે સૌથી મોટું સૌથી gift છે મોટું અને gift માર્ગદર્શન જે અમને મળ્યું આખો પોડકાસ્ટ પતાવતા કે પછી જે ઇન્ટરવ્યુ પતાવતા એ સૌથી બેસ્ટ છે સર. ને જેટલું થાય એટલું એડિટ કરી લેજો हाँ Sure, ચોક્કસ તમે અડધો કલાક પોણો કલાક જેટલું ખેંચાય એટલું ખેંચો બરાબર છે એટલે લોકોને બી જરા મજા મજા આવે આવે. એકદમ હોય ને તો પછી ફ્લાઇંગ ગાડીથી મુંબઈ જવાનું જેવું થઈ જાય સાચી વાત બરાબર ને હા ફાઇન થેન્ક યુ સર વેરી મેં મચ તો મારા તરફથી પર્સનલ થેન્ક યુ કેમ કે અમે લોકો તો મળ્યા જ નહીં મળ્યા અત્યારે આ ઘણા મહિના ટાઈમથી નથી મળ્યા અમને. અને તમે જરાક તાર પેલા ઢીલા હતા તે ફિટ કરીને હલાવી જરૂરી છે અમારે એ જરૂરી છે